गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। गुरुदेव की जय। જય ગુરુદેવ. जय गुरुदेव। ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તમે બધા ભાવથી જ આયા નહીં, બધા ભાવ વગર તો જવાય જ નહીં. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કે સ્વયં માટે આયા અહીંયા, આપણે સ્વયં માટે જ આયા. અત્યારે આપણે સ્વયં માટે જ બેઠા ને કે લોકો માટે બેઠા? પણ આપણે એ ભૂલી જઈ રહ્યા હજી. કે નિજ સ્વરૂપની ઓળખાણ, નિજ કેને કહેવાય? કે આપણી અંદર ઈશ્વરીય શક્તિ, આપણે કહીએ ને ગુરુ તત્વ એક જ. ગુરુ તત્વ, ગુરુ તો એક છવી, એક માણસ છે ને, પણ ઈશ્વરીય શક્તિ. પણ એ શક્તિને ઓળખવા માટે આપણે જીવનમાં ગુરુ કરવા પડે. ગુરુની જરૂર એટલા સારું એમ. ગુરુની જરૂર શું હોય? આપણે બોલી રહ્યા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, હે તો હજી એનાથી આગળ જવું હોય ત્યાં આપણે બધાને ગુરુ પરમાત્મા બતાવશે કે પરમાત્મા નહીં બતાવે, પણ આપણે કોણ? નિજ સ્વરૂપની ઓળખાણ કે પરમાત્માનો આપણે અંશ ભૂલી ગયા. માયા મોહ માયામાં આવીને એની ઓળખાણ કરાવે. એની ઓળખાણ ડાયરેક્ટ થઈ જાય કે આપણે ડાયરેક્ટ ઊંચું જ્ઞાન લઈને એની ઓળખાણ કરવા બેઠા. પણ આપણે ક્યાં હે? ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કીધું હોય ને, અર્જુને એને પૂછ્યું ઈશ્વર ક્યાં હે? તો શું કીધું? માતા પિતા તારા સાથે જે જોડાયેલા પશુ પક્ષી જીવ જંતુમાં બધામાં ઈ જ બેઠો હોય. તો પછી આપણે ગોતી ક્યાં રહ્યા? હજી આપણે લોકોમાં તો દેખાતા નથી. દેખાડા એમાં તો આપણે શું દેખાડ્યું? દોષો અવગુણો એ જ દેખાડ્યું ને. તો આપણે નિજ સ્વરૂપને કેમ ઓળખી શકી? હજી લોકો એમ કે કેટલા સત્સંગ સાંભળે તો નથી સુધર્યા, એટલે તો સાંભળી રહ્યા સુધરવા સારું કાંઈ. આ મણમાં ફેર નહીં પડે, લોકો એમ કહી જાય. તો આપણામાં પડ્યો હોય તો આ શબ્દો આપણાથી બોલાય? હે આજ ઘણી વ્યક્તિ એમ કે એના ફેરે નથી પડ્યો, નથી પડ્યો એટલે જ ભણવા આવી રહ્યા કઈ ને સમજણ પડી ગયો શબ્દ આ બોલે નહીં. આજે એ જ શબ્દ કે ગુરુદેવ તમે મને જગાડે એવા બધાને જગાડજો. ફેર નહીં પડે શબ્દ શું કરવા આપણે વાપરવાનો? આપણે જે મળ્યું હોય બાંટવાનું હોય. વાપરવાથી વધે, બધી વસ્તુ વાપરવાથી વધે. તો આપણે સાચી સમજણ જ્ઞાન હોય તો આપી તો વધે. એ પણ કઈ આપી તઈ ગુણ કરે કે આપણે આચરણમાં મૂક્યું હોય તઈ. બાકી હજી આપણે આચરણમાં ના મૂક્યું હોય ને ક્યાંક સલાહ દઈ તો પછી તો સામેવાળા તેમ જ કે હજી પોતે નથી સુધર્યા. એટલે આપણે સત્સંગમાં પોતાના માટે જ જઈ રહ્યા, બીજા માટે નહીં, સ્વયં માટે જ. કે પ્રેમી પરમાત્મા એમ કઈ ને, ઢાઈ અક્ષર પ્રેમ કા પ્રેમ. પ્રેમ હોય ત્યાં આપણે અવગુણ કે દોષ કાંઈ દેખાય? તો આપણે એટલે કર્યા કે બધાને પ્રેમ કરો. આપણે બધા આપણી સાસુ સસરા નણંદ ભોજાઈ આપણા સાથે જોડાયેલા હરેક વસ્તુને પ્રેમ કરશું ને તો એના અવગુણો નહીં દેખાય. આજ પ્રેમ એટલા સારું કીધું હોય, પ્રેમી પરમાત્મા. પણ હજી આપણે પ્રેમ ક્યાં કરી રહ્યા? કેને કરી રહ્યા? જેને કરી રહ્યા એના અવગુણ આપણે નથી દેખાતા. પ્રેમ કરી રહ્યા એ અવગુણ આપણે શું જતા કરી રહ્યા? પ્રેમ પેલો જોઈ રહ્યા ને. પ્રેમ શું હોય?
એમ કહીને આંધળો હોય. હે એ આંધળો તો સાચો પ્રેમ કેને કરવાનો કર્યો હોય? માને આપણે એને તો જોયા નતા ને, પતિને તો જોઈને પ્રેમ થયો ને, ગુરુને જોઈને પ્રેમ થયો. પણ જી માં કે આપણે આ સૃષ્ટિ ઉપર લઈ આવી એને આપણે પ્રેમ કેટલો કરી રહ્યા. એને સાચો પ્રેમ કરશું ને તો ગુરુદેવ રાજી થશે. શું કીધું એ માત પિતા ને પછી ત્રીજા નંબરે ગુરુ એ. આજે આપણે ડાયરેક્ટ ગુરુને પકડ્યા, માત પિતા છૂટી ગયા. હે તો ગુરુદેવ કઈ રાજી થાય? આપણે સૃષ્ટિ ઉપર કોણ લઈ આવ્યું? તો એને મૂકીને આપણે ગુરુમાં ગાંડા થઈ તો ત્યાં આપણે રોમ ગઈ. પહોંચાડશે ગુરુ, પણ ગુરુના શબ્દો શું હતા કે આપણે ચંદન તિલક કરી તો પછી એમ કે માતા પિતા બેઠા પેલા એને કરો, એ એમ કેરા પણ આપણે તો એને ભૂલીને એના હોય ગાંડા થઈ જઈ રહ્યા. આપણે બધું ઊંચું જ્ઞાન, ધ્યાન, સમાધિ એ બધું કરી રહ્યા, પણ એ થાય કેમ? હરેકમાં પરમાત્મા દેખાય નહીં, આપને સારા ગુણ ના દેખાય. તો તમને સમાધિ ધ્યાન લાગે કેમ? ધ્યાન તો આપણે શું હોય કે આપણે હરેક કર્મ જે કાર્ય કરી રહ્યા ને એમાં ધ્યાન રાખવાનું. આપણા કામને ધ્યાન, ઓફિસે જાય જેન્ટ્સ તો એમાં એનું ધ્યાન હોવું જોઈએ. આપણે કચરા કાઢી તો એમાં, રસોઈ બનાવી તો એ ધ્યાન, એ સમય મળે તઈ બેસવાનું હોય. પણ કામ મૂકીને બેસવાનું ના આવે. કામ તો ખૂટશે નહીં, પણ જે જરૂર હોય એટલા કરો. પછી કઈ કાઢ્યા જ કરો એ રોંગે છે. કામ તો રોજના રૂટીન કેટલા હોય આપણા. આજે આપણે શું હોય કે કમ્પેરિઝન લોકોમાં તો કરતા હતા, પણ સત્સંગમાં કમ્પેરિઝન કરવા માંડી ગયા આપણે. ઓલાનો મસ્ત સત્સંગ ને આનો મસ્ત, કીધા વાળો તો એક જ, તત્વ તો એક જ ને. તો આપણે હજી એમાંય વાદ વિવાદ કરી રહ્યા. એને નથી છોડતા તો આ માણસમાં કદી ભગવાન જોશો? સંતોમાં આપણે ભેદભાવ, એ અમારા ની તમારા. ઓલા મસ્ત જ્ઞાન બાટે. મોબાઈલમાં મજા, આપણે સત્સંગ સારો લાગે ને તો સાંભળી, નકો શું કરી જવા દે. બધા એક જ ને. એટલે એમાંથી આપણે શીખવાનું. આપણે કોઈ પરિપક્વ થઈ નથી ગયા, પરિપૂર્ણ છીએ, બધું બાકી. હજી ગુસ્સો આવે જ રહ્યો, નથી આવતો એવું નથી. આપણો અભ્યાસ ચાલુ છે કે આપણે એમ કહીએ મને અહંકાર નથી, એ જ મોટો અહંકાર એમ. એ જ મોટો અહંકાર એમ. ને સ્વાર્થ ને અહંકાર આપણા ઘરમાં જ લખાશે નાથી થાય ઝઘડા. સ્વાર્થ ને અહંકારથી. અહંકાર આપણે નમવા ના દે, ને સ્વાર્થ કે હું કહું એમ બધા કરે ને ના કરે એટલે શું થાય? થાય કે હું તો બદલાઈ ગયો, પણ મારા હજી સાસુ દેરાણી નથી બદલાણા. તો આપણે ક્યાંથી બદલાણા? હે આપણે બદલાણા હોય તો બધામાં સાક્ષાત સ્વરૂપે દર્શન થવા ખપે. આજે મારામાં પરિવર્તન, પણ મારા પરિવારમાં પરિવર્તન નથી થાયરું. કે નથી થતું? હજી ભગવાન એને સમજણ દે એવો આપણે શબ્દ વાપરીને હટી જઈ રહ્યા. પણ આપણે નિરંતર સતત ઈ જ જોવાનું હોય કે આપણે નિજ અંદર કે શું હોય એ આપણા ગુરુ સિવાય કોઈ ના જણાવી શકે. ગુરુદેવ માર્ગ ચોખ્ખો કરીને પાછા આયા આપણે લેવા માટે. તો આપણે ઈ કે ઈ તો કરવું નથી, ના કોઈ એને શું હોય તો પહોંચી ગયા ને. એ કેના માટે પાછા આયા? આપણા માટે જ આયા. તો હજી આપણે અમારા ગુરુએ કઈ દીધું નહીં. આટલું મસ્ત પરિવાર સાથે કેમ રહેવું સમજણ આપીએ. એટલે કઈ કે આજે ગુરુને પ્રેમ કરીને એનાથી વિશેષ આપણે જેની કોખમાં રહ્યા હતા 9 મહિના કે જોયા નતા, ઈ માય આપણે નતા જોયા, એને આપણે નતા જોયા, ઈ સાચો પ્રેમ કહેવાય. ઈ જ કહેવાય. આજ કે પ્રેમ આંધળો હોય કે છોરો છોરી ભાગી, એ તો જોઈને ભાગ્ય ને આંધળો ક્યાંથી કહેવાય? લોકો શું કહેશે તો લોકોમાં આપણે આવી જાય. વાલા આવી જાય. લોકો શું કહેશે તો આપણે જ આપણા સમાજનો હાથ નથી ચાલતો, પગ ચાલી રહ્યા. ઈ આમ કરે તેમ કરે તો ક્યાંક સારું સજેશન આપવું હોય તો આપી શકાય. આજે આપણે આ સમજણ નથી ને ઊંચું જ્ઞાન લેવા દોડી રહ્યા. બેઝિક પાયો જ મજબૂત નથી આપણો છે. આજે ગુરુને પ્રેમ ના થાય, માને કરી જુઓ, માને કરશું ને ગુરુ આપોઆપ આપણી નજીક જ, કોઈ દૂર નથી. આજ ઘણા માને સલાહ દે કે તમે મમ્મી ના બોલતા. કેટલું મમ્મીને વઢ્યા જ નથી વઢ્યા આપણે. સાસુને વઢી રહ્યા ત્યાં ઝઘડો થાય, પણ મમ્મીને વઢે ને ત્યાં નથી થતો. મમ્મીને દુઃખ થાય મારી છોરીએ મને નથી સમજતી, કીધું જ નથી કીધું. એ કે ના હારું. આપણે એમ કે તમે ના બોલતા, જતું કરો. આપણી ભાભીને ના કહી શકીએ? કે ભાભીને આપણે ગણ્યા નથી ને એટલે
નથી ગણ્યા તઈ જ ને. નથી જ ગણ્યા, પરાયા જ ગણ્યા. બધા માટે, તમારા મારા બધા માટે છે. આ વસ્તુ છૂટે રહી ને એટલે આપણે આધ્યાત્મિક તરફ આગળ નથી વધી શકતા. એ આપણો ભ્રમ છે કે આપણે એમ થાય ને કે બરાબર હોય, બરાબર હોય. ખોટું હોય જ નહીં. બરાબર હે નહીં વાલા. બરાબર હોય તો પછી તો આપણે આ દેહ છોડીને જવાનું આવી જાય, પૂરું થઈ જાય. આજે બધાને મોક્ષ ખબર. મોક્ષ એટલે શું ખબર હે? મોક્ષ એટલે શું ખબર હે? બોલી રહ્યા મોક્ષે ખપેરો. મને તો એ નથી ખપતો એમ કે એ નવી માં ના કરવી પડે એટલે મોક્ષ જ આવી ગયો. બીજો જન્મ લેવો જ ના પડે ને. ઈ શબ્દ હતા નવી માં ના કરવી પડે. કરીએ એને નથી મળી હજી આપણે. જન્મ સાથે બાળક શું કરે? રડે ને એની ઉપર હોય બધા શું કરે? ખુશ થાય ને. જયારે મરે તઈ રડે. પણ એ શું કરવા રડે? કોઈ દિવસ તમે સાંભળ્યું કે આપણા પતિ કે આપણી સાથે જોડાયેલા કોઈનું મૃત્યુ થાય, એ જતા રહ્યા તે મારું શું થશે? આપણા હારું રોઈ રહ્યા કે એના હારું નથી રોતા? એ જીવ ગયો એના હારું નથી રોતા કે મારા ખર્ચા કોણ પૂરા કરશે? છોરાના ખર્ચા કોણ પૂરા કરશે? એના હારું રોઈ રહ્યા આપણે. સ્વાર્થ માટે રડી રહ્યા. કાંઈ એ જતો રહ્યો એનું નથી રડતા કોઈ. ઈ જે ઈ રડતે રડતે બોલતો હોય ને તેના શબ્દો સાંભળવાના. આ છોરાના દાદો કોણ થશે? અમને કોણ ક્યાં લઈ જશે? તો આપણે શેનું રડી રહ્યા આજે? સ્વાર્થનું જ રડી રહ્યા ને. ખબર હે ને એનું મારું કર્મ ઋણાનું બંધન પૂરું થયું. એ જીવનું પૂરું થયું એટલે એ જીવ ગયો આપણી સાથેથી પૂરું થયું એટલે. પણ આપણે તે સ્વાર્થ હારું રડી રહ્યા. ખબર હે ને? તો ક્યાં રડી રહ્યા? તો આપણે છૂટી ગયા કે આપણું જયારે મૃત્યુ થાય ને લોકો એટલા માટે રડે કે આ જીવ જતો રહ્યો એના અશ્રુ આવવા ખપે. ઘણી વાર એમ કેતા ને ભગવાન ઈ જ લાયક હતો, એને સજા દીધી. સમજણ નથી તે શબ્દો બોલ્યા હતા. એના કર્મ જેવા હતા એ ભલે ગયો. ખુશ થયા. એ સૃષ્ટિ ઉપર આવેલો તો કેટલા રાજી થઈ રહ્યા આપણે બધા. થઈ રહ્યા ને. એટલે આ મૃત્યુ પાછળ જે વડીલ જતા રહે તઈ રડું નથી આવતું. એ તો ઘર ખાટલો ખાલી થયો ત્યાં કેવો ઈ જે છે કે નથી? સત્ય શું હોય? કડવું હોય ને પણ કડવી જ દવા ગુણ કરે વાલા. મીઠી ના કરે, કડવી જ ગુણ કરે. મીઠી દવા ખાધીએ, મીઠી તો કેટલી પીવો ને તઈ મહિને કે 2 મહિને ગુણ કરે. હોમિયોપેથી કેટલો ટાઈમ લેવી પડે? આ સત્ય એવું હોય કે વાલા સત્ય બતાવે ત્યાં આપણે કડવું લાગે, પણ સત્ય હોય ત્યાં જ આપણે આગળ વધી શકાય. માતા પિતા આપણે મંદિરે જઈને કે ત્વમેવ માતા પિતા ત્વમેવ, મંદિરે જઈને બોલો, ઘરે આવીને તમે એને માનો એની તો એટલું તમે આધ્યાત્મિક માર્ગે આગળ તમને એમ થતું હશે હું પહોંચી ગયો આનંદ કરું. એ આપણો ભ્રમ છે. બાકી આપણી સાથે જોડાયેલા આપણા વડીલ એ અંતરથી આશીર્વાદ દે ને તે હૃદયમાં બેઠો હોય ને પરમાત્મા તઈ રાજી થાય, ત્યાં ઊંધી ના થાય. આજ કેટલા વડીલ રોવેરા. એ કઈ રોવેરા કે આપણે બધા પેણીને ગયા હતા. એ તો મસ્ત જીવન જીવતા હતા ને. આ કે વૃદ્ધાશ્રમ કેટલા વધી ગયા આપણી સમાજમાં નથી, પણ ઠેર ઠેર જોઈ રહ્યા. પણ એ શું કરવાય? એ તો મસ્ત મા દીકરો બધા રહેતા હતા. આપણે ગયા તઈ જ બધાને વિખૂટું થવું પડ્યું. દીકરીને તો 2 કુળને તારવવાને તારવે આપણે. ઉમાય હરખા નથી રહેતા, નિયાય નથી રહેતા. રહ્યા જોવો તા હવે તો સમજણ આવી કોશિશ કરી રહ્યા. પણ ભૂલું તો જીવનમાં ઘણીએ થઈએ નથી થઈએ. તો પેલા તો વંદન આપી માં જેના કોખમાં રહ્યા હતા ને સાસુ ને પછી આવે શું કરવા? એને તો દીકરો દીધો હોય એનો. જન્મ નથી દીધો, એનો દીકરો દીધો હોય આપણે. પછી એની સેવા કરવા ના આવે. પણ પેલા તો ઋણમાંથી તો આપણે માના ઋણમાંથી મુક્ત થયા. આપણે ધન્યવાદ કીધા. આજે હોય ને વાલા તઈ વેલ્યુ નથી, પણ નથી ને તે પળે પળ મમ્મીની યાદ આવે. આજ હે તે કેટલું વઢી રહ્યા. મમ્મી તને ખબર ના પડે, તું આમ ના કરતો. 9 મહિનાના પેટમાં આપણે એને જતન કર્યું, એને રાખ્યા. તો એને શું નહીં આવડતું હોય કે? મોટા થઈને છોરા શું કે મમ્મી તને ખબર ના પડે. અહીંયા આપણે કેટલું રડવું આવે. આપણે કોઈ દિવસ આપણા મમ્મીને કીધું તું તને ખબર ના પડે? આપણા બાળકો કે પણ આપણે કીધું તું આપણા મમ્મીને? નતું જ કીધું. પણ હવે ના છોરા કેરા જમાના પ્રમાણે રહેવું હોય. જમાનો એ કેને બનાવ્યો? આપણે જ બનાવ્યો હોય ને. આજ બધા સુખી દુખી છે જ. કોકે નાખો બધા પોતાના બાળકોથી થાકી ગયા.
થાકી જ ગયા, નથી માનતા. ટીવી મોબાઈલ એટલું વધી ગયું હોય ને, આપણાથી વિશેષ બાળકો મોબાઈલ ને ટીવી સાથે જોડાયેલા ને આપણે મંદિરમાં જોડાઈ ગયા. બાળકોને સમય આપશું તો છોરા આપોઆપ મોબાઈલ છોડી દેશે. પણ આપણે શું હોય, મોટા મોટા હવે તો હાવ હારા બિચારા નથી વાપરતા, એને એન્ડ્રોઈડ ફોન લઈ દઈ રાખે, એ વાપરે. અને નતા તો જીવતા હતા ને, મોબાઈલ નતો ને તે પરિવાર એક થઈને રહેતો હતો ને. આજે મોબાઈલ આવે ને તો વિખૂટા પડી ગયા બધા. ખાઈ પીને પોતપોતના રૂમમાં મોબાઈલ લઈને જતું રહેવાનું. મોબાઈલમાં નવું નવું જોવે, બીજે દી ફરમાઈશ થાય, ના લઈ દે તો બાપ દીકરાનો મા દીકરાનો ઝઘડો થાય કે તમે નથી લઈ દેતા. થાય ને, આ છોકરા મોબાઈલમાંથી જ જોવે ને. કોઈ ક્યાં ખીલોના દુકાને ગયા, કદી મોલમાં ગયા, મોલમાં કોણ તેડી જઈ રહ્યા? આપણે જ લઈ જઈ રહ્યા, બતાવી રહ્યા તઈ વોદ કરે રહ્યો. પણ જ્યાં જી સાચું હોય એ બતાવી તો. કોઈ દિવસ આપણે આધ્યાત્મિક માર્ગની વાતો કરી બચ્ચા આગળ? કોઈ દિવસ આપણે કરી? કોઈ દિવસ બચ્ચાને કહેવાય 9 મહિના તું અહીંયા ટમીમાં હતો, હે એને ખબર હોવી ખપે. માં જ સમજે, ના કે માતે માં બીજા બધા વગડા ના વા. માતા પિતા બાળકો માટે શું હે ને, એ ગુરુ બાપુ એટલે જ કઈ થાકી ગયા. પણ આજ મા બાપને આપણે કીધું કદી ફોન કરીને મજામાં, એટલું તો કેવું પડે. એને ફોન નથી કરતા, પણ ભાભીને નણધૂન કરી હખર થવા. કે મમ્મીને જતા રહેશો તમારે ભાભી જ માં થશે ને. પણ હે એને તો મોનો અત્યારે. આપણે બધા એવાય બોલો પછીનું વિચારી રહ્યા, પણ છે એનો તો લાભ લીધો. આજે કોઈ દિવસ આપણે ગુરુને યાદ કર્યા, આપણે મમ્મીને યાદ કર્યા. ધન્યવાદ મમ્મી પપ્પા કે આ સૃષ્ટિ ઉપર તમે અમને લઈ આવ્યા, એ આવા ગુરુ મળ્યા કે અમને આવું જ્ઞાન પીરસેરા ને આધ્યાત્મિક માર્ગ કે રસ્તો ચોખ્ખો કરતા જયારે. કોઈ દિવસ તમે એવા ધન્યવાદ કર્યા મમ્મી પપ્પાને? આપણે સાસુ સસરાને એ ધન્યવાદ કે આવો જીવન સાથી તમારો દીકરો તમે અમને સોંપ્યો. તમારા દીકરાને શીખવાડ્યું શું હોય તમે? અને મેં નથી શીખવાડ્યું, તું શીખવાડ ને તારમ ઘણી હોય તો. આજે એ શબ્દો વાપર્યા ને હજી ઘણા વાપરે જ રહ્યા. આખો દીકરો દીધો 25 વર્ષ મોટો કરીને આપને. આજે આપણો દીકરો આપણે એ જગ્યાએ આવશું ને, 22 વર્ષ 25 વર્ષનો દીકરો થશે, તઈ હોપવો પડશે ને, તઈ માના કાળજામાં કેવું દુઃખ થાય રહ્યું ને, તઈ વેદના સમજાશે વાલા. ત્યાં સુધી નહીં સમજાય. તઈ જ સમજાય કેટલું જતન કરી દીકરાનું. આપણો આવે તઈ હાવનો દીકરો, એ આપણો, એ તઈ છોડવો જ પડે. કરી જ રહ્યા. પણ જઈ આપણે સાસુની પદવી મળે રહી ને તઈ ખબર પડે રહી કે ના, આજ દીકરાને ઈ જ શીખવાડવાય કે બસ બેટા તું એ દીકરી 25 વર્ષના પપ્પાને ત્યાં રહીને આવીએ ને તો તું એને પ્રેમ આપજે. તું તો મને કરો જ રહ્યો, મને ખબર હે તું એની સાઈડ લેજે, તું મને વઢી લઈશ તોય હાલશે. એ માં કરી શકે, બીજું કોઈ ના કરી શકે. આપણું આ લેસન છૂટી ગયા ને ઊંચા ઊંચા સત્સંગ ખપેરા આપને. બોલો, ધ્યાન સમાધિ એ શું હોય ખબર હે કે? આપને કઈ ખબર હે? કઈ જ ખબર નથી. ખબર એ ઈ કરવું નથી ને. જો ખબર એ કરવા મંડી ગયા ને તો મંદિરે એક દીએ બેહવાની જરૂર નથી આપને. 24 કલાકમાં 2 કલાક તમે પૂજા પાઠ ધ્યાન કરો ને 22 કલાક તમે ન કરવાના કામ કરો તો ક્યાંથી તમે અંદર બેઠો એ રાજી થાય? અંદર મને અજવાળા દેખાણા. અરે બારે નથી દેખાતા, તમને અંદર અજવાળા દેખાવા મંડી ગયા. બારે દેખાણા અજવાળા? અરે બારે મસ્ત આ દીધું હોય સૃષ્ટિ, પરમાત્માની પરમાત્માએ રચના કરીએ એને મણી આપણે. સત્ય હોય ને વાલા, એટલે હંમેશા શું થાય? મને ખબર એ કીધાવાળા કોણ પણ એ જ અહંકારને જ પીગળાવવાનો હોય. બરફને અસલી સ્વરૂપમાં આવવા માટે એને પીગળવું પડે ને, એમ આપણે પીગળશું ને તઈ આપણે અસલી સ્વરૂપને ઓળખી શકશું. હરીને આ હું નહીં પીગળે ત્યાં સુધી હરી નહીં દેખાય કાંઈ. તમે એમ કહો અમને હરી દેખાય રહ્યો, એમ હરી દેખાય નહીં. હું કેટલો હોય આપણામાં? હું કરું હે જ ને. હજી હું આવે જ રહો ને, બચપનથી વણાઈ ગયું હોય તે હું છૂટે રહો. ભલે હું બોલી રહ્યો પણ હજી વાણીથી નથી છૂટ્યો ને. છૂટ્યો શું કરે? કર્મ તો કરવું જ પડે. આજ બહી રહેશો તમે, ઇન્દ્રદેવને પ્રાર્થના કરો કે વરસાદ વરસે ને મારા ખેતીમાં મસ્ત પાક આવે. ઘરમાં બેઠા બેઠો તો શું તમારે ફસલ થશે કે? કર્મ કરવું પડે. એ તો દેનારો છે ફળ. મહેનત આપને જ કરવાનું હોય. કાંઈ આજ મંદિરમાં આપણી જવાબદારી ફરજ મૂકીને જ્યાં ત્યાં જતા રહો તમે તો એ સાચું હોય કે? આપણી તો એ જે સંન્યાસી જે સંન્યાસ લઈ લે ને, જે સાધ્વી
બાવા હે ને એને જ બધી છોડવાનું હોય કે આપણે તો બધું કરવાનું હે, શું છોડવાનું આવે? ને સંતોષ સંસારમાં રહીને જ કર્યું હોય ને. સંન્યાસીનું ને સંસારમાં રહેતા હોય બેનું જોજો જુદું હોય. આપણે તો પછી અહીંયાથી જવું પડે. ભગવાન સંસારમાં રહીને તો ભગવા કપડા ના પહેરાય કાંઈ પહેરાય, પણ આપણે પહેરાવી રહ્યા. સંતોને પહેરાવી રહ્યા ને એ તો સત્સંગી પહોંચેલા તે તો હજી તો એ તો બધું ફેશન વેશન બધું કરે રાખે, પણ એ તો કરે એને તો બધું આવડે. આપણે શું આવડ્યું હોય? એ તો બધાને સમદ્રષ્ટિ સંભાવ. આપણામાં જેઓની સમાનતા નહીં આવે ને, સમાનતા કે હરેકમાં તમને ઈ જ ભાવ આવશે ને, તઈ તમે એમ કહેવાશો કે મને એક પગથિયું ચડી બોલો. હજી ત્યાં સુધી તો આપણો એકે દરવાજો ખુલ્યો નથી. આ તો હજી આપણે બધા શું કરી રહ્યા? સફાઈ જ ચાલુ હોય. મોટો મોટો કચરો હજી ઝીણો ઝીણો તો કેટલો પડ્યો હોય અંદર, રજ બધી પડી જાય ને. આજે દીકરીને સાચી સમજણ હે કોણ આપી શકે? માથી વિશેષ કોણ સારું સાચી સમજણ આપે? કોણ આપે? પણ મમ્મીમાં જ ના હોય તો આજે ઈ છે ને, આજ બાળકોને કહેતી તમે મોબાઈલ જોવો એમ કે, તઈ કે અમે તો જોઈ એમ કઈ પાછા. એટલે કેટલું આપણે ઈગો હે. પણ અઠવાડિયું તમે મોબાઈલ ના અડો, પછી છોરાને તમે રોજ કીધા કરો મોબાઈલ ના જો બેટા, મોબાઈલ ના જો, તો પછી એમ થશે સાચી વાત યાદ મમ્મી પપ્પા નથી અડ્યા, એક હપ્તાથી મમ્મી પપ્પા નથી અડ્યા તો એ નહીં અડે. પણ કેટલો મોબાઈલ વગર જીવવાય નહીં. પેલા વડીલ જીવતા હતા, લાઈટ વગર જીવતા હતા. આપણે એક દી લાઈટ ના હોય તો કેવા થઈ જઈ રહ્યા? ખાલી જાય ને છોરા. બધા આગલે દી મેસેજ આવી જાય ને તો ચાર્જિંગ કરી લઈ, પાવર બેંકે ચાર્જ કરી લઈ. બોલો હે એમ આપણે સ્વયં કેમ ચાર્જ થશો? આપણોમાં તો લાઈટ હે જ નહીં. કેટલા દી ચાર્જિંગમાં મૂકશો ને તઈ થોડોક આવશે લાઈટ, ત્યાં સુધી નહીં આવે. આવશે હાલા ખબર જો બધાને હે ને, આપણે કડવું જ લાગેરું કે આપણે શું પાસ્ટ નથી ભૂલી શકતા, કે મારા જીવનમાં પાછળ શું થયું ને ભૂલાતું નથી ને, એટલે દુઃખી થઈ રહ્યા, પાછળનું પકડીને રોઈ રહ્યા. એટલે ક્યારેક એકબીજાને હગ કરીને માફી માંગી લો કે જી જાણ અજાણમાં થયું ને, બસ એની ક્ષમા ને આગળ ગુરુદેવ કંઈ જ ના થાય. બધાના અંદર તમે જ રમી રહ્યા ઈ તત્વ જોવું. એટલે ગુરુદેવ માફી માંગવાનું કહેતા કે એમને નથી કહેતા કે તમે માફી નહીં માંગો ત્યાં સુધી તમારી અંદર આ બધું ભરેલું જ રહેશે. કાંઈ આજ દુઃખી સુખી જઈને છે કે નથી? આજ ઘણા ઘરમાં વહુ ભક્તિ કરે, સાસુ કરે, પણ કોઈ એકબીજાથી ખુશ નથી. શું કરવા? નથી જ ખુશ. પણ આપને એવો અહંકાર કે હું મસ્ત કરું રહી છે જ. આપણો પરિવાર આપણી સાથે હોય ને, એ સાથ સહકાર દે ને કે ના તારામાં પરિવર્તન હે, તઈ આપને એમ થવું ખપે કે ના જી કર્યું એ કક લેખે લાગ્યું. ક્યાંય નથી જવું, ક્યાંય નથી જવું તે કાં અહીંયા સૃષ્ટિ ઉપર. આ સંબંધો દીકરા દીકરી, ભાઈ બોન, નણંદ ભોજાઈ, આ બધા સંબંધો હોય, વ્યવહાર કોણ કરશે? મન નથી જવું, તમે જી આવો ત્યાં જઈ રહ્યા વિટળાઈ જઈ રહ્યા. વિટળાવાનું કોણ કેરું તમને? ઘરે બેઠા બેઠા તમે લગ્નમાં પહોંચી જાવ, વિડીયો કોલ કરીને બતાવી લગ્ન. આમ ઘરે બેઠા હોય ફોટા પાડીને મૂકો તો તમે ઝૂમ કરીને જોઈ રહ્યા ને. તો હું લગ્નમાં જવાતું હોય તો હાજરી દી આવીને, આશીર્વાદ દી આવીને. અમારું શરીર સાથ ના દે, શરીર સાથ ના દે એમ કરીને બધે હટી જ જઈ રહ્યા. કેટલું નાટક કરી રહ્યા ને કેટલું જૂઠું બોલી રહ્યા. આપણે સ્વયંને ખબર જ, પણ આપણું હોય ને અહંકારી સ્વીકારતો નથી. મને બધી ખબર હે ને એવા અહંકાર સાથે આપણે જીવી રહ્યા ને. એ પેલા ગુરુદેવો સત્સંગો 4 લીટીના સત્સંગ હતા ને. હવે તો કલાક સાંભળીને ક્યું લઈને શું લઈને ના લઈ એ આપણે ખબર નથી પડતી. પેલા સીધું ને સરળ કીધું તું, માળા એક, ગુરુ એક, આસન એક કીધું તું, નથી કીધું? આપણે આજ હે શું આપણા કાનીમાંથી? દીવાય ના કરવા પડે કે અંદર જાગી ગયો હોય કે એવાય બેઠા વાલા બધા. એ તો કરવા પડે. બાળકો કઈ શીખશે? આપણા અંદર જાગેલો હોય ઈને દેખાય તઈ. આપણે દેખાડો કે આપણે અંદર જાગ્યો હોય, દેખાડો. કેમ કે 2 શબ્દો સારા બોલીને એટલે કે આ તો પહોંચી ગઈ એમ પહોંચાતું હોય કે તો પહોંચી તો અહીંયા બેવાય નહીં વાલા. તો ક્યાંક ફરતા હોત ભગવા પહેરીને પહોંચી ગયા હોતો.
તો આપણે બધા સત્સંગની પાઠશાળામાં ભણવા સમજણ કે આપણે સંસારમાં રહીને જ કરવાનું હોય વાલા. ને શરીરમાં તકલીફ હોય ને આપણા કર્મને આધીની જે દવા કરાવી દુવા કરી ના મટે તો સ્વીકારી જ લેવાનું કે મારા કર્મને આધીન મળ્યું હોય, બાકી કોઈ તકલીફ દેતું નથી. દેરું કે મારા વહુ આમ કરે, અરે એ કરે, સાસુ આમ કરે, તો આપણે તો લઈને આવીએ, બધું પૂરું કરવા આવીએ. કાંઈ પૂરું કરવા આવીએ, આમાંથી છૂટવા આવીએ, બંધનમાંથી છૂટવા. ગુરુદેવ આપને આ બંધનમાંથી મુક્તિ અપાવશે. કોઈ ના અપાવે. ગુરુ મથ્યા તોય આપણા જેવા ડોબા માનતા નથી હજી. તો શું આ ઘરમાં બેઠા એનું આપણે માનશું કે? અરે ભગવાનનું એ નથી માનતા. કેટલા સત્સંગ સાંભળી રહ્યા, મજા લઈ રહ્યા હો, પણ આચરણમાં કેટલું મૂક્યું આપણે? મૂક્યું? તો કદી મૂકશું? કોશિશ તો કરવી પડશે ને. હું કરું રી એ મોટો અહંકાર. હું 4 વાગે ઉઠું રી, હું આટલી માળા કરું રી એ મોટો અહંકાર હે છે ને. હું કરું રી અંદર બેઠો એને ખબર હે, પણ લોકો આગળ કઈ રહી અહંકાર બોલે. કાંઈ બોલે ને. કોઈ દિવસ સંતોએ કીધું અમે વેલા ઉઠી રહ્યા? ને આપણા ઘર મહેમાન આવે ને તરીથી બધું મૂકી જ દેવાનું ને. અમે તો રોજ કરી, લાઈન ના તૂટવી ખપે હે. એને ખબર પડે ને આપણે શું કરી રહ્યા. પણ સાક્ષાત સ્વરૂપે પરમાત્મા આપણા ઘરે આયા મહેમાન બનીને, તો એની સેવા કરવાની હે. મહેમાન આવે તો ખુશ થવાનું ને. સ્મરણ તો કરી રહ્યા, એકાંત મળે, સેવા કઈ કરશું? હવે તો એકલા રહી રહ્યા, 2 જણા. છોરા ભણવા જાય, ઘરવાળા ઓફિસે જાય, વાં શું કરી રહ્યા આપણે? કઈ નથી કરતા ને. કરી રહ્યા કઈ ને? કરે રહી કેતા નથી કરતા. ઈ થોડુંક કરે ઈ ઘણું કેરા. સાચા ભાવથી કરતા હોય ને એને ખબર હે, અંદર બેઠો એ જાણે જ રહ્યો. ગમે ત્યાં જઈને એવો આનંદ, મોઢા ઉપર સ્માઇલ હોવી ખપે. ભગવાને કઈ આપી સ્માઇલ નથી છીનવી લીધી કઈ. ને જે માળા કરવાની ઘણી મંડી જાય ને આમ બેઠા, ઉતરેલું મોઢું લઈને બેઠા જ. જોજો તમે, સમજણ ના હોય ને ઈ. બાકી તો જો પરમાત્મા 8 પહર આનંદ હોય ને, એનો ચહેરો હંમેશા હસતો જ હોય કે ના હોય? ગમે તેવું દુઃખ હોય ને તો એ હસતા જ રહે. તમે મારી સાથે હો ને એમ હસતો જ ચહેરો હોય. ઓલા તો બેઠા બેઠા હે, આપણે પછી વિચારમાં ચડી જાય કે મારા વિશે નથી વિચારતી હે. એવું જ થાય. એટલે ભીડ ભાડ આપણા કોઈ બી ફંક્શન હોય ને તે મસ્ત સારી વાતું હોય. ભગવાને 2 શીખવાડ્યું હોય કે ભેગા બહીને મારી વાતું કરો કેરા ને એકાંતમાં એની સાથે. એકાંતમાં બેહો ને તમે, એકલા બેઠા હોય તો ગોંડન જેમ હસી તઈ રાજી થાય. હસ્યા કદી ની મોઢું આમ હશે ને તો આપણા ઘરવાળા કહેશે કાં શું થયું હોય બોલો, કે નથી કેતા? એમને એમ આપણે કેવું હોય કંઈક એવું થાય. આધ્યાત્મિક માર્ગે જાય ને એટલે કોઈના સામે બોલવાનું મન ના થાય, એકાંત રહેવાનું મન થાય. એવું આપણા બાપે કીધું હોય કે? તો એ કેને કીધું મંડી ગયા જાતે કરવા? આપણે ઘરમાં જેવી એન્ટ્રી થી બાળકોની પતિની તમે 32 દેખાવા ખપે તો સમજો કે મેં ભક્તિમાં થોડોક રસ ચાખ્યો હોય. બાકી ને કસરું આવે પ્રેમના. બાકી હજી એ તમે આમ હોય, છોરાય કહેશે મમ્મી શું થયું આજ જોજો, એને ખબર પડી જાય ને. એટલે આધ્યાત્મિક માર્ગે આવે ને તો ગાંડું જ હોય વાલા, હસતું જ હોય. આપણે કેટલા આટલામાંથી આવું કરી રહ્યા છીએ. આ શબ્દો આયા એમાંથી કઈ કરી રહ્યા હે? માળા કરશો ને, મૌન બેઠા હશો ને તો બોલવાનું એ મન નહીં થાય. પણ એ સમયે એટલો આનંદ આવો ખપે આપણે કે આંખ બંધ હોય, આમ સ્માઇલ હોય મોઢા ઉપર, અંદરથી અમીના રસ છૂટતા હોય ઈ ખપે. અંદરથી તો શું છૂટેરું? નેગેટિવિટી હે. ઓલી શું કરતી હશે, ઉમાં જવું હોય કઈ જશું, વેકેશન પડેલું ક્યાં ફરવા જશું, શું કરશું? પણ ના, એકાંતમાં કે આપણે કોણ મસ્ત પરમાત્મા સૃષ્ટિનું સર્જન કર્યું હોય ને એ માણવાનું હોય. પણ મારું એ કરીને નથી માણવાનું. તારી બનાવેલી દુનિયા હે, મને તે બનાવ્યો તો આમાં કેમ રહેવું નહીં? ગુરુદેવ તું શીખવાડજે. કોઈ દી કીધું આપણે? કઈ જ આવડતું નથી આપને. આવડેરું કે શું આવડેરું? કેટલી હજી તો જીવનમાં ભૂલું થાય. આ બધા શબ્દો અમે કરેલું હોય હો, આ સાંભળેલા નથી. અમે બધું આ કર્યું હોય, સાચું ખોટું. હજી એ ક્યાંક થઈ જાય વાલા, નથી થતું એવું નથી. કઈ થઈ જ જાય. તઈ દુઃખ થવું ખપે ને એમાંથી આપણે શીખવું પડે. આપણે જીવનમાં ઘણી તકલીફ પડી. હવે આ દીકરી હોય નાની નાની, એને સાચી સમજણ આપી તો થાય? ના થાય.
એ જો અત્યારે એની દેરાણી જેઠાણી હોય, સાસુ હોય, પરિવાર હોય જ ને એનો, ને એકલા હોય તો હાવ વહુ બે તો હોય જ. હવે હારા કરવા તેની હાવ નથી, હે ને ખપતી નથી, હે ને? આપણે ઈ કેતા ને કે તારક મહેતા જેઠાલાલ વાળા બધા ખુશ કાંઈ કે એની હાવ નથી એટલે કે, હે? જેની નથી એને પૂછો તા. આજ બોલો, સગાઈ કરવા વખતે હાવ ખપેરી ને પેણ્યા પછી નથી ખપતી. આ છે સત્ય, જે સ્વીકારવું જ પડે છે જ. જમીન ખપેરી, દીકરીને ખેતરમાં મૂકવી નથી, હે? આજે ઈ જે કે સિટીએ ખપેરી ને કંપોય ખપેરો, જમીને ખપેરી. આ દીકરીને પૂછજો, એને ખબર એ નહીં હોય જમીનની, હે? પણ આજ વડીલ આપણે બધા આ જોઈ રહ્યા, પણ એના ભાગ્યમાં હશે ને વાલા, ભાગ્ય આપણા કર્મથી જ બનેલો. આપણા કર્મ સારા હશે ને તો આપોઆપ લક્ષ્મી આવી જશે, ને કર્મ ખરાબ હશે ને તો લક્ષ્મી હશે ને એ જતી રહેશે. આપણે જોયું છે ને ઘણી વાર કે આ આવીને તમારે જતી રહી, આપણે એવા દોષે દીધાય ગણાય, દીધાય ને. લોકો શું કહેશે, લોકો એ બધા આપણે જઈ હજી ડરે આપણા બધામાં, છે કે નહીં? છે જ કે આ ભક્તિ કરેલી પણ હજી એને પહેરવાના શોખ નથી છોડ્યા. તે કેને છોડવાનું કીધાય? કીધાય એમાં રહીને તમે મને મણો એમ કેરા ને. પણ આપણે બોજ લઈને ફરી રહ્યા આપણું જીવનમાં, બીજી કઈ વાતમાં માલ નથી. છે આપણે ઝઘડા પાછળનું કારણ જોજો, કઈ જ નહીં હોય પણ એટલી વાતનું વતેસર મોટું થઈ જશે. ઝઘડા થાય એટલે સીધા હવે થોડીક સમજણ એટલે ફોન નથી કરતા, બોનું ને મમ્મીયું ને ફોન કરી આવું બન્યું હોય, હે? આપણી નજરમાં તો આપણા ખરાબ, પણ બીજાને આપણે ખરાબ બતાવી રહ્યા, ચિત્ર બતાવી રહ્યા ને. ના ના, બહુ જ મસ્ત. એ લોકો કે પણ મારી સાથે મારી મમ્મી મસ્ત હરેરા, તો એ આપણે આવીને કે કોઈ દિવસ આપણે જ બધે ફેલાવી રહ્યા પ્રસાદ, હે? જે ફેલાવાનો એ રહી જારો, નથી ફેલાવાનો એ ફેલાવાઈ જારો. કઈ આપણું નથી વાલા, છે તો મારું શું કરી રહ્યા? કઈ લઈ જનાર ખબર બધી એ તો છૂટતું પણ નથી, પણ કોશિશ નથી કરતા ને એટલે નથી છૂટતું. કોશિશ કરીને તો બધું છૂટી જાય. એ ભેગા છે એ તો શું કેરા કે હું માત્ર માર્ગ બતાવીશ, ચાલવું તો તને સ્વયંને પડશે. તને જીવનમાં તકલીફ આવશે કે ઉપરથી હું ફગાવીશ, પણ નીચે હું લેવા હું જ ઊભો, પડવા નહીં દઉં. હાલ સુધી પડવા નહીં દે, પણ આપણે એકવાર કોશિશ ના કરો. આપણા બાળકને હલાવી રહ્યા તો આપણે કેમ પાછળ આમ હાથ રાખીને, હે? એમ આપણે ગુરુદેવ એમ ભેગા જ હે, નહીં પડવા દે. આજે સુખી દુખી થઈ રહ્યા પણ કર્મ હતું ને સ્વીકારીને આગળ વધી જઈ રહ્યા. હજી રોયા જ કરી રહ્યા, કર્મને ઉપર રોયા જ રોજ કરી રહ્યા. સારા કર્મ કરશું કદી આપણે? આજે આપણે અંતરાત્મા ઉપર હાથ મૂકીને પૂછો તો આપણે કેટલા સત્ય ને કેટલા જૂઠા, એ સાચું કહી દેશે, પણ કદી પૂછ્યું? પીગળતા જ નથી. પીગળીતા ખરા? જમાયા કે ને જાતે જ જમે, કોઈ જમાયા નથી આપને, જાતે જ પીગળવું પડશે ને. એમાં તો ગુરુદેવ સાથે જ, હાલ દીકરી, હાલ મારા બાળક, એ દુઃખ પડવાય ના દેવાના, પડવા દે કે? એક વાર તો આંધળો વિશ્વાસ, અટૂટ વિશ્વાસ તો કરી જોવો. કર્યો એ નથી, ગુરુએ કઈ નથી દીધું. અરે આવો મહામંત્ર દીધો હોય શક્તિશાળી, એનાથી વિશેષ શું ખપેરું આપણે? જ્ઞાની ગુરુ જીવનમાં ગણાય આવશે, જ્ઞાન લેવા બધે જવાય, ના નથી. પણ ધન્યવાદ કે ઈ સ્વરૂપે તમે આયા. મના જવાય, બધે જવાય, જ્યાં મળે પ્રસાદ તે લઈ જ લેવાનો ને. પણ એના અંદર શું જોવાનું? ગુરુ તો બધે નહીં પહોંચી વળે, કાંઈ કોકને માધ્યમ બનાવીને જ મૂકશે. તો આપણે તો એક જ વ્યક્તિને પકડી રાખી રહ્યા. ગુરુએ કઈ ના દીધું, તમે અમારા જીવનમાં સદગુરુ બનીને આયા, હે? સદગુરુ બનીને આયા એમ બોલો, પણ ગુરુએ કઈ ના દીધું એ શબ્દ શું કરવા આપણે જોડી રહ્યા? આજે હજી એ સમય હે આપણા કાન જતો નથી રહ્યો. જાગી જઈને કે એકલા હાલીને જઈને તો થાકી રેવાય કે પણ ભેગા હોય તો. એટલે જ ગુરુદેવે આ ટોળું કરી દીધું હોય ઘેટા બકરાનું. હાલો, હે? કરી દીધું હોય ને. પણ આપણે તો શું હોય, સિંહ જાય ખબર વધા ને એ વાલા, હે? પીગળતા તો નથી આપણે.
એ દેખાય, સ્વયંને દેખાય, બીજા તો પછી કહેશે, પણ હજી આપણે બીજામાં દોષો જોઈ રહ્યા, પોતને નથી જોતા, હે બીજાનું જોઈ રહ્યા કે એ તો કેટલો ટાઈમથી સત્સંગમાં આવીને ફેર નથી પડ્યો, પણ ચોખ્ખું તો થયું ને પાત્ર, હે કેતા ને પાણી નથી ભરાતું પણ કાળા સતી તો દૂરથી ભવો ભવથી અંતકરણ મેલાય આપણા, કેટલા ભવો ભવથી યાદે હે કે આપને કહે, હમણાંનું એ ભૂલી ગયા, કોઈ કે ને તોય આપણે સ્વીકારતા નથી સ્વીકારતા, પણ ભૂલું જીવનમાં બધાએ કરીએ, આપણે બધાએ કરીએ, આજ સાથે મળીને સ્વીકારીને આગળ વધીએ આપણે, સ્વીકારને સમર્પિત જીવનમાં હશે ને તો જ, હે જીથું સ્વીકારી લેવાનું, હે ને સમર્પિત થઈ જાય. એકવાર ભલે ભલે કેવું હોય, પછી ભલે નહીં કેવું પડે, આપોઆપ સામેવાળા ભલે કેવા મંડી જશે, અને એકવાર એની નાવડીમાં બહીને જુઓ તો ખરા, દેખાય રહી, ગમે ત્યાં જઈને મસ્ત આનંદ આવે ને, ધન્યવાદ ગુરુદેવ તમે અહીંયા છો કે, એ તો ભૂલી જઈ રહ્યા આપણે. સાથે એક એક કાર્યમાં પરમાત્માને વણી નાખો તમે, એક એક કાર્યમાં, પછી બેહવાનું હોય, સમય મળે તો બેહવાનું હોય, પણ પેલી તો ફરજ હે ને, કર્તવ્ય, આપણું કર્તવ્ય શું હોય. ઘણી ભૂલું થઈએ વાલા જીવનમાં, હજી થશે પણ નાની નાની થશે, એમાં કર્મની બંધાયેલી ભૂલમાંથી શીખશું, પણ થઈએ એનો સ્વીકાર ભાવ કેમ નથી આવતો આપણા કને. જ્ઞાનનો મોટો અહંકાર હોય ને, મોટા મોટા સંતો એમ કહેરા કે અમને અહંકાર આવી જાય, આપણે તેની ન જઈ હજી, હે આપણે તેનાથી આગળ થઈ ગયા છે જ, કીધું છુપો દુશ્મન બેઠો જ હે, એવો બેઠો હોય ને તૈયાર, કોક જરીક વખાણ કરે એટલે અંદરથી જાગે, હે ને પદ પદવી પ્રતિષ્ઠા જ ખપેરી આપણે, માન સન્માન જ ખપેરું આપણે, હે એનાથી બીક લાગવી ખપે આપણે. ચાલો ઈ આવશે ને વળી પાછું આવી જશે તો જેવા છે તેવા તારા હૃદયમાં રાખજે, હે કીધું કદી. એ આપણો હૃદયો ક્યાં ઈ ખબર હે, બોલી રહ્યા પણ ફીલ કદી થયું તમને? એ ચોખ્ખો થાય તઈ અંદર વાસ, ઈ બેઠેલા છે પણ દેખાતો નથી, ઉપર આવરણ આવી ગયા, માયાના આવરણ, કેટલી મોહ માયા એની, આજે કરી લઉં, આજે ખાઈ લઉં, આજે આમ કરી લઉં, કાલથી નહીં કરું, પણ કાલ તો આપણી થી નહીં, ભવો ભવથી કાલની રાહ જોવામાં રહી ગયા, પણ જાગ્યા તો હજી આપણે ભૂલું કરી રહ્યા, હવે તો ના જ થવી ખપે, હે થવી ખપે, ના જ થવી ખપે આપણા માટે. આજ તમને એમ થાય કે મને ધ્યાન સમાધિ લાગેલું, પણ આપણી સાથે જોડાયેલા જ્યાં સુધી ખુશ ના હોય ને તો તમારી ધ્યાન સમાધિ સાચી નથી, લાગે જ નહીં. આ સંતોએ જે હે સત્સંગો કરેલા મોટા મોટા મહાત્માઓ, એને કદી તમે બેઠા ધ્યાનમાં સમાધિમાં? એને તો હાલતે ચાલતે ધ્યાન કર્યું હોય, ધ્યાન રાખ્યું હોય કે પળે પળ મારી ભૂલ થાય કે નહીં જોઈએ. આપણે તો પહેલી તો ભૂલ જોવાની જ રહી જાય, હે ભૂલું જ નથી જોતા આપણે, ઘણીએ થાય જ રહી, સવારથી ઉઠો ને સાંજ સુધીમાં ઘણીએ ભૂલ થાય રહી, આ દેહથી થાય રહી, બીજાને જ કોણ દેખાય, હે ઈ કરી કોશિશ, ઈ કઈ સુધરશે, એટલે આપણે સુધરી ગયા ને તો એ સુધરેલ જ હે. આપણે સાચા સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ ને તો આ બધા ઈ જ બેઠા, કોઈ અલગ નથી બેઠું છે. આપણે બહારનું તત્વ જોઈ રહ્યા ને, કીધું કે આપણે નાઈ તો શરીર ઉપર સાબુ લગાવી તો શરીર ગંદુ લાગે ને સાબુ વાળું, પણ એ ખબર હે કે ધોવાશે તે અંદર ચોખ્ખું જ હે. એમાં આપણે આ બધું આ બહારનું જોઈ રહ્યા ને, આ ફેસ ચહેરા જોઈ રહ્યા ને એટલે સુખી દુખી થઈ રહ્યા, અંદરનું કઈ દેખાય? સાબુ તો વાપરી તઈ હાલતે ચાલતે નામ સ્મરણ કરવાનું હોય, કામ કરતા જાય નામ લેતા જાય, કેટલા ઢગલા થઈ જાય ને બહિરા થઈ ઉલટા જોજો, કામ કરતા હશો તમને નેગેટિવ વિચાર આવેરા, પણ જઈ બેહોરા મંદિરમાં તઈ કેટલા છૂટેરા, હે એટલે જ કીધું હોય કે આપણે હારમણી ઝાડુને તમે ભજન બનાવી દો, રસોઈને તમે ભજન બનાવી દો, પણ એ બનાવી આપણે હવે પાછા કઈ હજી ભૂલી જઈએ એમ કઈ પાછા, ભૂલી જવાયું, પણ આપણા જીવનમાં જે એક એક કાર્ય એને તમે ભજન બનાવી દો. આપણે પાસ્ટ, એક બાળક કે હું મારા પાસ્ટને ભૂલી નથી શકતો, એ ગયો આશ્રમમાં, ત્યાં આશ્રમમાં ગયો તે ગુરુને કે હું બહુ કોશિશ કરું પણ પાછળ હું ભૂલી જ નથી શકતો એમ.
તેને ભૂલવા શું કરવું એમ કે પેલા અહીંયા જે ગુરુ હતા ને મહાત્મા એ એકદમ પહોંચેલા. હું તો હમણાં જ આવ્યો કે એ ઉપર ટેકરી ઉપર હવે ત્યાં જતા રહ્યા એકાંતમાં. તો તું ત્યાં જા તને ત્યાં પ્રશ્નનો જવાબ મળી જશે કે બોલો કે હવે હું હમણાં જ જઉં રહો, તમે રજા દો, મારથી હવે આ ભાર નથી ઝીલાતો. એમ કરી બોલો બાળક હાલતો હાલતો ત્યાં ગુરુ પાસે પહોંચ્યો. ગુરુ બેઠા હતા એકાંતમાં બેઠા હતા. એ ઉઠ્યા કે કાં બાળક તું અહીંયા આવ્યો? કે હવે હું થાકી ગયો, મારો ભાર ઝીલીને, કે હું ભૂલી નથી શકતો, મારું પાસ્ટ નથી ભૂલી શકતો. બહુ કોશિશ કરી, ધ્યાન કરી, સમાધિ કરી, બહુ કોશિશ કરી પણ નથી ભૂલી શકતો. પછી કે નીચે ને ત્યાં મારે ભક્ત રેરો, ત્યાં આજેના ઘરે જમણવાર હતો, મને બોલાયો, તું હાલીસ મારા ભેગો, હું તને તાર જવાબ પછી દઈશ એમ. કે ઉલાને તો બહુ જ આતુરતા હતી જવાબ જાણવાની કે ભેગો જાઉં તો જવાબ તો મળે. તે જતા હતા તે ગુરુએ એમ કીધું કે આ પથ્થર એમ તું ઉઠાવી લે. ઉઠાવીને ઓલો કે હવે ગુરુએ કીધું એ લેવો તો પડે, લઈને હાલતો જાય બોલતો જાય. પોતે તો એમને હાલી આવે ને આ ભાર મને બધું દઈ દીધો હોય. હે એમ કરતા કરતા નીચે પહોંચ્યા ને ત્યાં કે હવે મૂકવાનું તો કહો. તમે ઓલો હમેથી ગુરુએ કીધું હોય નહીં પણ એટલો ઉતાવળ, એ વજન પથ્થરનો વજન ખણીને થાકી ગયો. તે ગુરુએ એને ત્યાં શીખ દેતા હતા કે તે આ વજન બોજ ઝીલ્યો હોય ને પછી કે પથ્થર મેં તને ઉઠાવવાનું કીધું તું, કઈ મૂકવો હતો ને એ તો તારા હાથમાં હતો. હે તે મૂક્યો કહાની? તે મેં મને પૂછ્યું કે હું થાકી ગયો મૂકું. એમ આપણે પૂછતાય નથી ને આ બોજ લઈને હાલ્યા કરી રહ્યા કે ગુરુએ કીધું. ગુરુએ કઈ નથી કીધું, આપણે જાતે જેવા બધું પાસ્ટ ને એ આપણે ભૂલતા નથી ને એટલે કે જે સાસુ વહુ વચ્ચે થયું હોય બનાવ કે દેરાણી જેઠાણી વચ્ચે, તો આજે આપણે ભૂલી કા નથી શકતા. સમજણ નથી એટલે નથી ભૂલાતું. એ ચિત્ર જોઈ રહ્યો તો વળી પાછળ જતો રહે પણ એના સારા ગુણ જોઈને આગળ કેમ નથી જવાતું? હવે આ બધા બેઠા થોડીક કોશિશ તો બધા કરી જ રહ્યા. કરી જ રહ્યા ને. આજ ઘરમાં ઝઘડા એટલા સારું થાય કે કૃષ્ણ પરમાત્મા કહેરા કે તારા પતિમાં તું નારાયણ જો ને પતિને કહેરા કે તું તારી ઘરવાળીમાં લક્ષ્મી જો. હરેક જીવમાં તમે જોશો ને તો ઘરમાં ઝઘડા નહીં થાય. પણ આપને તો શું દેખાય નહીં, દેખાયરા કેને? કેને નથી દેખાતા? કોશિશ તો કરો. આ વાલા કહેતા હતા ને એમ કે ભાવ કરી રહ્યા, એક દી ભાવ કરતા કરતા સાચું થઈ જશે ને. આ જેટલા બેઠા ની બધાને હજી પરિવાર પ્રત્યે રાગ દ્વેષ ને ઈર્ષા તો 100% છે જ. ઈ એમ કેરા કે મેં છોડ્યું હોય, ઈ એનો અહંકાર. કઈ કેને આપણે છોડ્યું નથી જ છૂટ્યું હોય નથી છૂટ્યું. ઈ આપણો અહંકાર કે છૂટ્યું એમ કહી રહ્યા ઈ છે. જેવો થઈ તેવો તારા શરણે આયે ગુરુદેવ. સ્વીકાર કર, તું સ્વીકાર કર. બેઠા બેઠા મસ્ત બઈ જવાનું, નામ સ્મરણ થાય કે નહીં પણ બસ આપણી પેલી ભૂલું જોવાની. ભૂલું તો જોવાનું ભૂલી ગયા પણ આગળ ને સમાધિ અવસ્થા કે અંદર જ્યોત લગડેરી ને આંખ બંધ કરીને અંધારામાં શું અજવાળા દેખાય કે આપણા અંદર તો શું હોય બોડી બધા ઓર્ગન છે એમાં શું જ્યોત દેખાય? દેખાય કે ને આપણે બધા શેમાં મથીએ? જ્યોત જોવામાં મથીએ. ઘરમાં લગાડવા નથી દીવા ને અંદર જ્યોત જોવીએ. કે હવે પહોંચી ગયા નીચે રેણ કરાય પડી, દીવા થાય કે ના થાય? પણ દીવાનો સમય થાય ને ક્યાંક એવા કાર્યમાં ગયા હોય ના પહોંચાતી ભાવથી અંતર મનથી દીવા કરી દેવાય ને ત્યાં દીવા રહી ગયા. ગુરુદેવ મોડા કંઈક વહેલા કરીને જાય, મોડા આવીને કરી પણ હવે પહોંચી ગયા હોય ને તો કરવાના આવે નહીં. એટલે આવા ભ્રમમાં રહેવાનું નથી. આપણે બધા અધૂરા જ હોય, કોઈ પહોંચેલા નથી. છે પહોંચેલા? કોઈ જ પહોંચેલા નથી. આપણી અંદર જ બધો ખજાનો પડ્યો હોય. ખજાનો જ્યોતની ખજાનો, એ ખજાનો કાઢવાનો કીધું. શાસ્ત્રો ગ્રંથો ભગવદ્ ગીતા એ આપણા અંદર બધું છે. આપોઆપ આપણે ચોખ્ખા થશે ને તો આપોઆપ વાણી નીકળશે. આપણે હરુભરું માઇકમાં જ બોલવું એવું નથી કાંઈ. બે સખીઓ બેઠી હોય ત્યાં આપણે જ્ઞાન બાંટી શકાય પણ તે જ્ઞાન બાળતે ઓલી ભક્તિ કરેલી પણ ઈ કેવી કરેલી? પણ એટલું જ વિચારવાનું કે નિંદા છૂટે નહીં ત્યાં સુધી તમે આગળ વધાય જ નહીં. હજી આપણે 10% તો થઈ જાય ને. મોટું મહાપાપે છે ને નિંદા. એ મોટું મહાપાપે ખબર હે ને? તો કોશિશ તો કરી જ રહ્યા ને.
ને કોક એના ઘરનું વ્યક્ત કરતું હોય ને કે મારું આમ તેમ, તો ગુરુદેવ એ તમને જણાવ્યું તો આમાંથી તમને એને બહાર કાઢવાના. તો જ સાંભળવાનું કે કોકની દવા કરી શકતા હોય તો. ડોક્ટર કને જઈ રહ્યા આપણું દર્દ જણાવી રહ્યા, કોણ જણાવી રહ્યા? આપણે કેનો ઈલાજ કરી શકનાર? તો પછી શું કરવા લઈ રહ્યા આપણે એના પોટલા? એ બિચારા કેતા હતા તે કઈ બિચારા થઈ ગયા. પણ ના ગુરુદેવ, એમાં હું ફસાયેલી હતી, મને જેમ કાઢીએ ને એ મારા આગળ મને નહીં, ગુરુદેવ તમને જણાવેલું. એ ભાવથી સાંભળો તો કદાચ કંઈક સોલ્યુશન મળે. પેલું તો સ્વીકારેલું લેવાનું કે કરેલા કર્મો મુજને નડે. એ સ્વીકાર ભાવ આવી ગયો ને તો પૂરું થઈ ગયું. કોઈ સાસુ નણંદ ભોજાઈ કોઈ વ્યક્તિ આપને નથી નડતી, કરેલા કર્મો જ આપને નડેરા. ગુરુ બધે નહીં પહોંચી શકે ને એટલે પ્રાગટ્ય ગુરુ આપણા જીવનમાં મૂક્યા કે જ્યાં આપણે રહેતા હોય ત્યાં કોઈક એવા માધ્યમ બનાવીને મૂક્યા, જ્યાં મળે ત્યાં લાભ લો ને. શું કરવા આપણે આ હું હખર કરે ઉલા હખર કરે એવા ભેદભાવ શું કરવા રાખી રહ્યા? હજી એ ભેદભાવ હોય ને ત્યાં સુધી સમજવાનું કે હજી તો આપણે કોસો દૂર રહી, બહુ જ દૂર રહી. ગમે તેટલા સત્સંગ સાંભળતા હોય ને તો આપણે જ્યાં આનંદ આવતો ત્યાં જવાનું, પણ નથી આવતો ત્યાં શું કરવા આપણે એની નિંદા કરી રહ્યા? આપણું એ અરુણાનું બંધન હશે એટલે આપણે આગત ગંગામાં બધા ભેગા થાય. વળી ક્યાંક જઈને આમંત્રણ આવે તો હાલો ત્યાં ગુરુદેવ તમે આયા, ત્યાં પહોંચી જવાનું. આપને સારું લાગતું હોય લેવાનું, ના લાગતું હોય ક્યાં કેરા. દુકાનમાં જાઓ સાડી 1000 બતાવે, આપને લઈ તો ઓલા દે પણ આપને તો લઈ રહ્યા બધું. અવગુણો નિંદા કરી આપણે લેતા આવી રહ્યા, લેતા જ આવી રહ્યા. કેવા સાંભળતા નહીં મસ્ત. આજે યાદ હે કે નથી? કેટલું આપણે કેટલી મોટી ભૂલું કરી આપણા જીવનમાં. તો બસ હવે આ ભૂલમાંથી આગળ વધી જાય. આપણો પરિવારમાં એટલું બેસ્ટ જીવવાનું હોય વાલા. પેલા પરિવારમાં કેટલા રહેતા વડીલ વખતે, એને કેટલી મહેનત કરીએ, એનું મહેનતનું ફળ કોણ માણી રહ્યા? તો એ વડીલ આપને ગમે નહીં, એક સલાહ દેતો હોય. પેલા કેટલા 4 3 દીકરા વહુ છોકરા એક ઘરમાં રહેતા, હવે 8 ગોગડાય ઘરમાં નથી ભાવતું. બોલો, પોચી ના વળી તો રસોડા જુદા કરી દે. શું કરવા? આ ઝઘડાથી આપણે થાકી ગયા, સમજણ નથી ને એટલે કરવું પડેલું બધું. એટલે જ કરવું પડેલું. બધાને પર્સ બટવા ખપેરા, વ્યવહાર ખપેરો. ખપેરો ને મારા પૈસા, મારા પૈસા. એકવાર મારું જ કહું કે અમે પપ્પાને ઘર જતા હતા, આપણે મોકલમણી દે આપણે જુદી રાખીને, પ્રભુ આ મારા હતા, ગાડીનું પેટ્રોલ ડીઝલ દઈ દે, તેડી કોણ ગયો તો? નદીથી આપણે એમાંથી શીખ્યા કે મારું કઈ જ નથી. આજે આપણે રાખી જ મળન પહલી નોખી. શું કરવા? ઓમાં લઈ જારા તઈને ઘરવાળાએ કીધું તો ડીઝલના પૈસા દે, કીધું કદી? તો હજી આપણે કે કદી કઈ સમયમાં કામ આવે કે એ બેઠો હોય ને ઉપર વાળો, કામ ખપશે ત્યાં દેશે. આપણે એવી બચતું નહીં, એ બચત નથી, એ સ્વાર્થ હતો મારા પપ્પાના ઘરનું. પપ્પાના ઘરથી 10 રૂપિયા મીઠા લાગે ને પતિ કમાઈને આવે કરોડો રૂપિયા આગળ મૂકે ને તોય આપણે મીઠા ના લાગે. બોલો, છે જ ને. ઉમાંથી કોક દે ને તાર પપ્પાએ 100 રૂપિયા દીધા તો નોટ ને તો એવી હાચવી કેમ કેવો પ્યાર. તો એ જ અહીંયા કને લક્ષ્મી આવેરી તો આપણે આનંદ કા નથી આવતો? એને હાચવી રહ્યા અને આ લક્ષ્મીને વાપરી રહ્યા. કેટલા ભેદભાવ રાખ્યા ને. મમ્મી પપ્પા મૂકીએ તો અહીંયા મળે એમ એવો ભાવ આવ્યો. અહીંયા સાસુ સસરા જોયા ને એટલે આ તિરાડું પડી વાલા જીવનમાં. ને બધે કયો દીકરી વહુના વાંક નથી હોતા, આ વડીલ સાસુ એને બધાને નમવાનું છે, બધાને આજે એટલે શું સત્સંગમાં કેવા વળી સાસુ આમ થાય થાય કે વડો બરાબર પણ આપણે એક દી વહુમાંથી સાસુ બન્યાય તો એ સમજવાની વેદના કે મેં જેટલી તકલીફ વેઠવી એ મારી દીકરી આવશે ને ઘરમાં એને દુઃખ નહીં દઉં. અમે ઘણા કામ કરે તો તમને કરવા પડશે. શું શીખવાડ્યું હોય તારી માએ? આ વડીલના શબ્દો આવા હતા પેલા. આપણે હવે હે ની હથેળીમાં રાખી રહ્યું. આપણે હવે કયું હાહારું કયું પિયર એ ખબર નથી પડતી કે કોણ દીકરી ને કોણ વહુ. એટલું સુખ સાહેબી તો હજી છે ની તકલીફો આપણે જીવનમાં પડેલી. કેટલી સુખ સાહેબી એ જોવો તા છે જ ને દુઃખી ક્યાં કે ઈચ્છાઓ પૂરી નથી થતી ત્યાં દેખા દેખી કરી રહ્યા ત્યાં દુઃખી. અહીં આપણે દુઃખી જઈને
આ સમાજનું પતન એટલે થાય, દેશ આગળ પણ નથી આવતો. આપણે જાગશું નહીં તો એકથી સમાજ બને, અનેકથી બને. જે એક હોય વડીલ ઈ કંઈક કે એટલે અંદર અંદર બધા મય મય શું કરે? સમાજમાં પ્રમુખ કે કોઈ નેતા કે વડીલ કાં હોય કે ઈ કે યોગ્ય આપણે સ્વીકારવું જ પડે, ને ના હોય તો ઈ સજેશન આપવું પડે. બધા હમણાં બની જાય સાહેબ તો ભણે કોણ? ભણવું પડે ને. આપણે જીવનમાં બહુ બધી ભૂલો કરી છે ને હજી કરી જ રહ્યા. આ માર્ગે આવ્યા પછી એ થાય જ રીત. આજે એટલે બધા મતો પરમાત્માને પામવાની, પરિવારમાં એકતા, સમાજમાં એકતા, તો આપોઆપ પરમાત્મા આપણે અંદર દેખાશે ને દેખાશે જ. ભગવાનને ગોતો રે ફોટામાં, ગોતી જ રે ને. પણ આના બધા બેઠા ને એના અંદર સાક્ષાત એમ થશે ને, અમય તું ક્યાં નથી. એ ભાવ આવશે ને તઈ તમને દર્શન થશે જ્યોતના, ત્યાં સુધી નહીં થાય. તો આપણે બધું મૂકી દો, જે કરી રહી બરાબર. આ બધું છોડીને હવે બધાને આગળનું લેસન ખપેરું. પણ આ પેલું આપણે પાકું કર્યું હોય વાલા? નથી કર્યું. હજી હાવમાં ક્યાંક અવગુણ દેખાય ને તરત જ ગુરુદેવ મા દીકરીનું અમારું કર્મ હોય, મને એ સારો ભાવ કરાવો એના પ્રત્યે. કોઈ દિવસ કીધું? થોડીક વાર રિહાઈ જાય, 5 મિનિટ 10 મિનિટ, હવે પાછા હતા ને એવા ને એવા. ના, આપણે દેખાય ચિત્ર તો મને સમજણ આપીને એવી દ્રષ્ટિ ગુરુદેવ એને તું આપ. બધામાં પરમાત્મા જ બેઠો હોય ને. કૃષ્ણ શું કહેરા? હું એન્જિન હોઉં, ગાડીમાં જેમ એન્જિન હું એમ એન્જિન હોઉં. કર્મ કરવા માટે તો તું આ જીવને છૂટે, ક્યાં જવું શું કરવું ને, કર્મ કરવા માટે આપણે એ મુક્ત કરેલા, પણ ફળ તો એ જ દેશે. પણ આપણે એમ કે મારા અંદર ભગવાન બેઠા, જી કમ ઈ નથી કરતા. આપણા ઘર આગળ ગાડી પડી, અહંકાર, મોહ, માયા, લોભ, કરુણા, દયા, આપણે કી ગાડીમાં બેહવું હોય એ આપણા હાથમાં. ચાવી આપણા કાન, ઈ એન્જિન માત્ર, સ્ટેરિંગ આપણા હાથમાં, ક્યાં લઈ જવી ઈ. ને તમે એમ કેતા હો ગુરુદેવ હક છે ને ભેગા રાખશું તો આપને ખરાબ વૃત્તિ ઉપર નહીં લઈ જાય, સારા ઉપર જ લઈ જશે. એટલે આપણે એમ થાય બધામાં પરમાત્મા બેઠો હોય એ તો માત્ર એન્જિન હે. કર્મ તું કર, ફળ હું દઈશ. કે પરમાત્મા હું ક્યાંય બંધાતો નથી, હું ભક્તના પ્રેમમાં જ માત્ર બંધાવું રહું. બાકી બધામાં બંધનમાંથી મુક્ત કરવા માટે એ આપણે જ્ઞાન આપેલા. પણ આપણે તો કેવાય હજી પૂરું જ્ઞાનની સમજણ નથી આપને. અહંકાર સાથે ફરી રહ્યો. નીચા નમી ચાલો. આપણે તો આમ હાલી રહ્યા, નીચા નમી હાલવાનું હોય. ભગવાનનું ભક્ત હોય ને એ તો એવો નિર્મળ, મસ્ત, શાંત, જે અવસ્થા મળે ને એમાં આનંદથી જ રહે. ને પેલા કીધું તું હજી આપણે આપણી બેનપણી જ ખપેરી બાજુમાં. ઈ જ ખપેરી. ઈ ના આવે ને તો પાછા પ્રાર્થના કરી, ઈ આવી જાય તો થાય, આવી જાય તો થાય. ત્યાંથી હટવાનું હોય. બધાને આપને મળ્યું હોય બધાને આપવાનું હોય વાલા. બે જ સીમિત નથી રાખવાનું. તો ગુરુદેવે 2 સીમિત પોતના સીમિત જ રાખ્યું હોય તો બધાને બાંટવાનું હોય. ઘણા તો ઘરમાં જ પુરાઈ રહ્યા. આપણા ગુરુદેવે કીધું હોય, કોઈના ગુરુ એમ કીધું હોય ઘરમાં પુરાઈ રહ્યો એમ કીધું હોય, તો ઘરમાં કેમ પુરાઈ રહ્યા આપણે? સિમ્પલ થઈ ગયા, મને કઈ શોખ નથી થતા. એના તો બાળક બનીને તે સજી ધજવાનું મન થાય વાલા. એવો આનંદ આવે કે શું તારા માટે હું શું પહેરવેશ પહેરું. ભગવા કપડા પહેરીને ફરી તો બધા પગે લાગે. આજ બધા નહીં ખપેરું. મસ્ત મોજમાં રહેવાનું, પણ કેની કૃપાથી રહેવાનું? બસ એની જ કૃપાથી. આજે કીધું કે ગુરુ માત્ર માર્ગ બતાવે, ચાલવું તો સ્વયંને જ પડે. આજ તમને એમ થાય કે ગુરુ મને તેડીને હાલશે, પણ કર્મને આધીન દુઃખ આવ્યું ને તઈ આપને તેડી લેશે. એટલી વાર પડવા નહીં દે. એવું તમે ફીલ તો કરો, તમે એવો ભાવ તો કરો. કર્યો? આજે આપણે પરમાત્માના બાળક હોય તો ગલત થતું હોય ત્યાં ના જોઈ શકીએ. એનું એને કરવા દો ને, આપણે શું કરવા બધાને ચિંતા કરી રહ્યા? તો ભગવાન ગુરુદેવે એમ કર્યું હોત તો આજે આપણે 2 શબ્દો સારા જ્ઞાન મળ્યું તો બાટશું તો ઈ જીવે જાગશે.
ગુરુ સાક્ષાત સ્વરૂપે નહીં આવી શકે, કોઈક આપણા જેવાને માધ્યમ કરીને પ્રસાદ પહોંચાડશે તો પોતાના જ જીવનું બધા કરવા રહેશું, તો પોતાના જીવનું જ કરવાનું હોય, પણ જે આપણે અનુભૂતિથી એ આગળ બાંટવાનું હોય, કે વાપરવાથી વધે. આપણે આગળ એટલે ને જ જતા, જે મળ્યું હોય છુપાવીને રાખ્યું ને એટલે ત્યાં ત્યાં ઊભા રહી ગયા, ત્યાં ત્યાં. બીજું બધું કેવું કહી રહ્યા નથી કેવું એ. આય ખંજવાળ કરવી જ ખપે. આજ વિચારો કે તમે કોઈ, આપણે નથી જાગ્યા, આપણે જાગ્યા હોય તો એક જીવને જગાડી. આજ એટલું ઘરની બહાર નીકળી, ગુરુદેવ જ્યાં જવું તો તારા જ દર્શન થાય, તારા જ ગુણલા ગવાય એવો ભાવ કરીને જઈ કે હમે વાળી ના ગમે, એને નથી ગમતું તો ઈ નિંદા કરે, ઈ આપણે શું કરવા લઈ રહ્યા, આપણે નથી ગમતી તો. ઈ બિચારા એના ઘરની વેદના કહેતા હતા, ઈ સાંભળવાની વેદના, પણ એ વેદનામાંથી આપણે કાઢવા ન બારે, પણ આપણે કાઢ્યા. એ સાંભળીને બીજી વ્યક્તિને કહી, થોડુંક આગળ ઉમેરીને વળી ત્રીજીને કે છેલ્લે પહોંચે ત્યાં સુધી શું હોય, આખું રોંગ જ હોય. એ જ કામ કરે આજ દી સુધી. એટલે તો આ સારું જ્ઞાન બાટો ને અમમ કરતા, જ્યોત સે જ્યોત જલાવી, તો એ જ્યોત જલાવો ને. જે મળ્યું હોય તો જે બી હોય થોડું થોડું તો આપીને, આપણે શું આપ્યા વાળા, એ અંદર બેઠો હોય એ દેશે. આપણાથી દેવાશે કે? આપણે તો ખરાબ કચરાની આપલે કરી હતી, સારા વિચારોની આપલે કરી આપણે કોઈ દિવસ? તો આજે એમ કે ના બોલાય, ના બતાય. આપણે માઇકમાં ક્યાં બોલવું હોય? ચાર બેનપણી બેઠી હોય, સખી બેઠી હોય, પરિવાર બેઠો હોય, ત્યાં પેલું જ કે મેં મારા જીવનમાં ઘણી ભૂલું કરી છે, બસ હું આજ હાથ જોડું રહીને આ બધામાંથી તમે હટી જાઓ, એવું બોલીને તો એ બીજી વાર વિચાર કરે આપણી આગળ કચરો નાખતે. પણ આપણો જ કચરો બતાવતા નથી, તે હતો એ પોતે ઘણું એ કરી તું. પેલી ક્ષમા માંગવી પડે, કોઈ દિવસ માંગી? આપણી બેનપણી હોય તો કહેવાય કે આપણે બે બહેન ઘણું કર્યું તું, ખરેખર વાલા ઘણું કર્યું તું, આજે હું હૃદયથી માફી માંગુ તારા કને. પણ હવે આપણે બસ સારું જ સોચવાનું હોય, બધાનું પરમાત્મા કલ્યાણ કરે, એ જ ભાવ. હજી આ વડીલ હે બધા, એ હજી ઓળખણમાંથી ઊંચા નથી આવતા, ઓળખણ કરતે 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 એ તો ઉલટા આવી એ ત્યાં છેલ્લે નિંદાના ટોપિક ઉપર આવી જ જવાય. આવી જ જવાય ને. એટલું કહેવાય કે આપણે જીવનમાં ખૂબ કષ્ટ વેઠવ્યા, પણ હવે પરમાત્માની કૃપાથી આપણા દીકરા વહુ આપણે કેટલો આનંદ મોજ કરાવેલા, એવા આશીર્વાદ દેવાના હોય બેઠે બેઠે. પણ દુઃખી થાય, વપરાય જારું એમ. થાય જ રહ્યો. તો કઈ ભેગું હાલનારું હોય? હાલશે ભેગું કઈ? આપણે નથી મળ્યું તો તમે મહેનત કરી, બાળકો ના કીધું આંબો વાવશું તો 7 પેઢી ખાશે ને, બાવળ વાવશું તો કાંટા લાગશે. તો આંબો મળ્યો હોય તો બધા ભેગા મળીને કેરી ના ખાઈ આપણે? આજે એટલે વડીલને ત્યાંથી ચિંતા નહીં કરવાની, દીકરા વહુને બધી ખબર જ છે કે ક્યાં કેટલું વાપરવું હોય, ને થોડુંક બોલવાનું ત્યાંય થઈ જાય. ને ક્યાંક આપણી ભૂલ હોય તો આપણે ક્યાંક નમીને હાલી, ક્યાંક વડીલ જેની ભૂલ થતી હોય બધા સ્વીકારી લઈ તો. આજ ખબર જ હોય, આપને ખબર જ છે ને આપણા ઘરમાં આપણે કેમ વાપરવું હોય, ખબર જ છે ને. દેખા દેખી ઘણીએ કરી હતી, પણ હવે એ નથી કરતા. કરી રહ્યા. જરૂર વગર બજારમાં જવાનું હોય ને તો પછી કઈ લેવાનું મન નહીં થાય. જઈ રહ્યા તઈ મન થારું, જ્યાં બજાર ખુલે એમાં જાય તો કાંક લઈને જવાય. ત્યાં અહીંયા કને બટવા બંધ કરીને બેઠા હું, બધા લઈ જવું હોય ત્યાં. ને ઉમા કને રેવા વાપરી આવો ને લઈ જવું હોય ત્યાં બધું બંધ કરીને બેઠા. વપરાણા ક્યાં? તો અહીંયા તો આપણે શુદ્ધ થવા આવ્યા, મનનો મેલ કચરો અહીંયા મૂકવા આવ્યા. કોણ આવ્યું, કેટલા આવ્યા, તને શું હોય આપણે જોવાનું હોય નથી. આપણે અહીંયા આવ્યા એ મહત્વ હે, બીજું જોવાનું જ નથી. મને અહીંયા ગતગંગામાં ગુરુદેવ તે પહોંચાડી, બસ ઈ આનંદ લેવાનો હોય. તમે કોણ હતા અહીંયા બીજા ગુરુવારે? હવે સાચું ખોટું હોય બોલવું પડે, નતું આવું કે કામ હતું. આયા એ ધન્યવાદ ને નથી આયા એનો ધન્યવાદ. આપણે કીધું છે ને કે પરિવાર, ઘરમાં બાળક પતિ કોઈ બીમાર હોય તો આપણે એ ફરજ તો નહીં આવી તો એક સેવાય છે ને. પણ આપણે જે નથી આયા ને એને પૂછશું કોણ નથી આવી, એટલે ઉલીને કંક બનાવીને બનવું કેવું પડે. એટલે આ બધું પૂછવાનું મૂકી દઈ. આપણા સ્ત્રીના સ્વભાવ જ કેવાય, સ્વભાવ બદલવો બહુ કઠિન છે.
હે જન્મજાત સ્વભાવ લઈને આયે, એને બદલવો બહુ કઠિન છે, પણ એ સ્વભાવ કઈ બદલે કે વારે ઘડીએ ગુરુના શબ્દો આપણા ઉપર વરસે ને તઈ પરિવર્તન આવે. ત્યાં સુધી ના આવે. તમને એમ થાય હું એકાંતમાં બધું કરી લઈશ, તો ગુરુ શું કરવા કર્યા? ગુરુદેવ કે છે જદી તદી એકાંતમાં જતા રહેશું. આ બેઠા બેઠા પ્રકૃતિ સૃષ્ટિને માણો તો માણી કદી આપણે? ઘરમાં ચાર દિવાલમાં ભરાઈ ગયા ને એટલે શરીરમાં બીમારી આવેલી બધી આવી. પેલા લીપણમાં રહેતા કેટલા ઝાડ હતા ચંપલ વગર, એટલે વડીલ હજી 80 વર્ષ એટલે તંદુરસ્ત થાય. આપણે 40 વર્ષના કેવા હાલીરા ડોહાન જેમ હાલીરા હાલી જ રહ્યો. એ શું કરવા? કે મળે તે માણો, પ્રકૃતિની હવા લો થોડીક. એસી આવી ગયા, કેટલી ફેસિલિટી દીધી પરમાત્મા. એ માણો ધન્યવાદ કહો. એ બનાવ્યા વાળા કોણ? ઈ જ ને. મનુષ્ય બનાવ્યું, પણ મનુષ્યની પ્રેરણા કેને દીધી? એને જ દીધી ને. આપણે ના કીધું, પેલા કીધું આજ ફરીએ કરે. પરમાત્મા નિરાકાર, આકાર નથી, જોયા નથી. જેને જોયા એને માણો ને. આપણે આજે આપણા ગુરુનો ચહેરો તો યાદ હે, માતા પિતાનો યાદ હે, બસ એ 3 ને પકડી લો, પૂરું થઈ ગયું. પણ એ 3 ને છોડીને જ ભાગ દોડ કરીએ. આજે આપણે બઈએ એટલે માતા પિતા ગુરુને વંદન. આપણી સાથે રહેતા હોય કે ના રહેતા હોય, મળે તો પગે લાગવાનું, ના મળે તો આપણે હૃદયથી એને પગે લાગી લેવાય. આજે આપણે બધા કમાવા બારે આવીએ, દીકરા બધા અલગ અલગ જ રહેલા ને માતા પિતા ને બધા. આપણું એ હશે આ સિટીમાં ઋણાનું બંધન. વડીલને ધન્યવાદ કહેવાય. મારો દીકરો એક ઉમા મને આ બધું કઈ જોવા મળે. એમાં આનંદ આવો ખપે, આશીર્વાદ દેવાય ને વાલા. એટલે આજ બધાને વડીલ કો કે નાના કો મોટા બધાને પોતાના સ્વભાવમાં પરિવર્તન લઈ આવવાનું જ છે. એક શેઠ દરજી કન ગયા કે મને અઠવાડિયામાં તું આ સૂટ મારો બનાવી દે કે. બગડી જાય અઠવાડિયામાં ના બને. કે ભગવાને 6 દિવસમાં સૃષ્ટિનું સર્જન નતું કરી નાખ્યું કે તઈ તો બગડી ગઈ કે. દરજી એમ કે તઈ તો જો ના દુનિયા બગડી ગઈ. વાંધો નહીં, 12 દિવસમાં તું શાંતિથી સૂટ બનાવ. બગડી નથી, આપણે બગાડી. આપણે મણવા માટે અહીંયા મૂક્યા કે ભાઈ, બગાડવા નથી મૂક્યા. મણતા નથી ને મણાવતા નથી. આ આનંદ તો બધે બાંટવાનો હોય, કાંઈ એકલા નથી લેવાનો કાંઈ. બધા એમ ચૂપ થઈ જાય તો જાગાય કેમ વાલા? આપણે કેતા ને વાલા ઓનલાઈન ને લાઈવમાં ફેરે ને કેતા હતા ને, ઘણો ફેરે ને. હવે મોબાઈલમાં સાંભળી રહ્યા ને જે લાઈવ સાંભળી રહ્યો એમાં ફેર જ હોય ના હોય? લાઈવ મોનથાળ અખર લાગે કે ચકતા અખર લાગે? ખબર બધાને બધી હે વાલા. પણ ખાવું વાસી છે. બધી ખબર હે. બેઠા બેઠા મનોમંથન કરો કે ક્યાં મારી ભૂલ થાય રહી, ક્યાં શોધો, પોતાની ભૂલ શોધો. પણ નથી શોધાતી. ઘણો સમય હે આપણા કાન. નથી એવું તો બોલવાનું જ નહીં. ઘણો જે બાળકો જેના નાના હે તો એ 2 કલાક હુઈ જતા હશે, ઉતા હશે ને. જેન્ટ્સ જાય સાઈડે, પછી આપણે શું કહો? અમે કેટલો સમય હે છે કે નથી? સમય નથી એવું તો ખોટું બોલવાનું જ નહીં. ઘણો પુષ્કળ સમય હે, પણ મને કરવું નથી. એ સત્ય કહી દેવાનું. ના કરવું હોય તો ઘણું એ છે. કામ કરતે કરતે નામ લેતા જાઓ. ઘરમાં આપણા જી કેટલા હે, ધન ધાન્ય અનાજ, એકમાં પરમાત્મા રમી રહ્યો હોય, એમાં દર્શન થાય. એક નિર્જીવ વસ્તુમાં એ રમી રહ્યો હોય. જીવતામય નથી થતા. ભાવ જ કરવાનો. નેગેટિવિટી નીકળતી હોય ત્યાંથી ગુરુદેવ એના ગટમાં તમે બેઠા હો, તો એ કેમ આવું બોલી શકે? તો તરત જ ચૂપ થઈ જશે. પણ આપને શું આ ઇન્દ્રિયોને બધું સાંભળવું હોય તે મજા આવે રહી આપને. ઘરમાં ડસ્ટબિન હોય તો તરત બારે મૂકી, પણ આના અંદર કચરો હોય એ કેમ આપને નડતો નથી? દેખાતો નથી ને એટલે. પણ હવે તો દેખાય રહ્યો. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એ આપણામાં 5 ચોર બેઠા ને. ચોરી કરે રહ્યા ને આપણે મજા લઈ રહ્યા. કાઢો રવાના કરો બારે. ઘરમાં કચરો આપણો હોય તો આપણે દિવસના 2 વાર પોતા કરી. નથી ગમતું ને ગંદુ ઘર?
તો આ રુધિઓ સાફ કરશું ને તો પરમાત્મા આપને અંદર વાસ કરશે વાલા, ત્યાં ઊંધી નહીં કરે કાંઈ. કેમ સાફ થાય? એ થવું ખપે. આપણે હવે પ્રશ્ન જ નથી જાગતા ને એટલે આગળ નથી વધતા. પ્રશ્ન ઉદ્ભવવા ખપે. તમે પ્રશ્નથી આગળ જવાય, એમને એમ ના જવાય. મને બધી ખબર હે, બસ ત્યાં રહી ગયા, બીજું કંઈ જ નથી. ચિંતા તો પરમાત્મા હરેક બાળકની કરેરા કરશે ને કરતા જ રહેશે. ને આપણે કોણ? એનો અંશ. તો આપણે એ જ કરવાનું હોય કે આપણે જીવનમાં ભૂલું કરી તો બીજા ના કરે ત્યાં સચેત કરવાના. ને ના કરો ને ત્યારે આપણે રોંગ ગઈ વાલા. ખબર હે કે ભૂલ કરે ત્યાં ના રોકી તો આપણી મોટી ભૂલ એ. પોતની જ ગોદડી સીવી રહ્યા, આનંદ લઈ રહ્યા. મને ભગવાન દેખાય જ નહીં. દેખાય કે હવે આપણી સાથે જોડાયેલા જ ખરાબ કામ કરતા હોય ને તમને ભગવાન દેખાતા હોય તો એ ગલત હે ને. તો એ ખરાબ કરે રહીએ ના દેખાવ ખપે ને. મને મારા પતિ નથી સુધારવો. અરે સુધારવાનો જે આપણે સુધરશું તો એને લેવાનો જે પરિવાર આખો લેવાનો હોય. ગુરુદેવ શું કહેવાય? એટલી તો પ્રાર્થના કરવાની કે મારા પરિવાર ઉપર તારી અમી દ્રષ્ટિ વરસાવતો રહેજે. એ વરસાવે જ રહ્યા. પણ આપણે બધા કમાવા જાય, ભણવા જાય, બધા અલગ અલગ એ બધાના અલગ અલગ વ્યક્તિ સાથે મુલાકાત થાય, નેગેટિવિટી મળે, પોઝિટિવિટી મળે, પણ આ અંતરથી પ્રાર્થના કરેલી ને પહોંચે. બાળકને શીખવાડી રહ્યા એ સ્વાર્થ, પતિને નથી શીખવાડતા. ત્યાં ફાઇટિંગ થાય રહી એટલે. ને બાળકો શું નાનકડા તો એક રોકે દેવાય, પતિને દેવાય. હા એમ કેરા ને એટલે. પણ સુધરીને પછી કહેવાય વાલા, સુધર્યા વગર નહીં. કે આપણામાં પરિવર્તન જોવે ને તો કહેવાય પ્રભુ આમ કરો તો. હા તો મને આપણે એને કરવાય મોત. તમે જાગી જાઓ, હખર ખાઓ. તમે હખર ક્યાંય નથી થવું વાલા. આપણે થવું નથી. આપણી સાથે બાળકો છે, સાસુવાલા હે, જે પરિવાર જોઈન્ટમાં રહેતા હોય બધાને આપને જો અંદરથી આનંદ આવતો હોય તો બધાને દેવો જ ખપે. ઘરમાં હાંજે 10 મિનિટ પણ પરમાત્માના ગુલા ગવાવા જ ખપે. તો જ આપણે ટકી રહેશું, ન કોની રહેવાય. તો માયાથી પર ધીમે ધીમે થવાશે. ભલે ને થઈ જાય વાલા, થોડીક વાર બહેસ થઈ જાય કદાચ આ સત્સંગ કરતે કરતે, પણ સત્સંગ કરતે કરતે થયો ને સારી વાતો કરતે કરતે થયો ને, પણ પછી હાંજે હુસે ને તે જેની ભૂલ હશે ને એને ઊંઘ નહીં આવે, નહીં જ આવે. ને આપણે ઊંઘ આવી ગઈ તો સમજી લેવાનું. આવે આપણે કોકના છોરાઈ બાળક ખાલી શરીરથી મોટા થાય, પણ હૈતા આપણે બધા એટલે બધા સમાન જ. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. દુઃખ કેને લાગેલું? આ દેહને લાગેલું. એને જ લાગ્યું. આત્મા તો જન્મ મરતો નથી, જન્મતો નથી, ભીંજાતો નથી, સુકાતો નથી, રડતો નથી, હસતો નથી. તો સુખી દુઃખી કોણ થાય? આજે એટલું કહું, આપણે સત્સંગ સાંભળ્યા તો આચરણમાં કેટલા મૂક્યા? 1% કે 10%? એટલી તો ખબર હોવી ખપે સ્વયંને વાલા. મોબાઈલમાં આખો દી આપણે ઈ જ કરી રહ્યા. સ્વીકારો કે ના સ્વીકારો, છોકરા ગેમ્સ રમે રહ્યા ને આપણે સત્સંગ સાંભળી રહ્યા, પણ જીવનમાં કંઈ જ ઉતાર્યું નથી જ ઉતાર્યું. છોરા એમ કે મમ્મી મોબાઈલ ના જો, હું સત્સંગ સાંભળું રહી. તો મૂકી જ દેવાનો હોય. ઈ જ કરીએ. બાળક બોલે ને અંદરથી બાપ જ બોલ્યો હોય આપણા માટે. અંદર બેઠો તું મણને આ કેટલું પાછું બધું જુદું જુદું હોય. કે CBSE, સ્ટેટ બોર્ડ, ICI બધાના કોર્સ જુદા હોય ને, પણ બધામાં ભણી ડિગ્રી તો છેલ્લે મળે જ નહીં. એમ આપને મળશે જ, પણ એક જ જોવો ને આપણે બધા કરી રહ્યા. શું મળે? અનામસ્ત એવી કમ્પેરિઝન કરી રહ્યા. બોલો, આ નિંદામાંથી હટે ત્યાં આમાં વળી સત્સંગમાં આવી ગયા, વળી ત્યાં નિંદાઓ કરવા માંડી ગયા. ચાલો એ છૂટતું જ નથી ને કરી જ રહ્યા. ને જે મળ્યું એ બાળતા નથી બાળતા ને. સારું લાગ્યું તો શેર કરાય, ના કરાય? ખોટા તો કેવા શેર કરી દઈ રહ્યા, ફરવા જઈ રહી, આપને ગમ્યા એટલે ને હખર નહીં આવે ને શું કરી રહ્યા? બધું આપણી અંદર જ પડ્યું હોય, પળે શીખવાનું હોય, પણ આપણે શીખતા નથી શીખતા ને.
એટલે આજ કે ગુરુને પ્રેમ, ગુરુને પ્રેમ, ગુરુને પ્રેમ. પેલો માતા પિતાને કરી લો, પતિને કરી લો, પછી એને થશે. પતિને કદાચ થશે, પણ માતા પિતાને કરો ને તઈ હૃદયમાં બેઠો હોય ને એ રાજી થાય ને તમને એમ થાય કે હું પહોંચી ગયો માતા પિતાને મૂકીને, તો ત્યાં આપણો ઈ ભ્રમ નહીં. તો સંતો ખોટા પડે ને, ખોટા પડે ને. માતા-પિતામાંય બધાને એમ થાય, આપણા મા બાપ ગણો કે કાળુ મહારાજ ગણો, જન્મ દીધો એને ગણવો કે પછી ઓને પગે લાગવો. પગેતાજી સાથે છે એને લાગવાનું, પણ ધન્યવાદ જેના કોખમાં 9 મહિના રહ્યા ત્યાં એવા સાસ સસુર માતા સમાન મળ્યા, પિતા સમાન મળ્યા, એ ઋણમાંથી હું કઈ મુક્ત થઈશ, એવો કદી એ વિચાર આવ્યો? આપણે તો 25 વર્ષ ઉલીમાં ભેગું રહેવા મળ્યું, 25 વર્ષ આમાં ભેગું રહેવા મળ્યું હે. પણ આપણે કેટલો આનંદ લીધો એકે જગ્યાએ, ના ઉમાંય લીધો ના અહીંયા નથી લીધો, બધે ભટક્યા જ કરી રહ્યા. પ્રેમ આનંદ ગોતી રહી, આપણા અંદર જ પડ્યું હોય, બારે ગોતી રહ્યા. આપણે આપવા માંડી જશું ને બધાને પ્રેમ. આજ તમે ગમે તેટલી ભક્તિ કરતા હો, પણ તમારી દેરાણી કે સાસુ પ્રત્યે એટલો ભાવ આવે ને તો સમજો કે આ સાચો માર્ગ. મને જગાડી એવી ગુરુદેવ આ બધાને જગાડજો, એવી પ્રાર્થના નથી કરતા. હું મોર થઈ જાઉં, મારા વખાણ થાય. સાથે હાલવાનું ભેગું, એકલું નહીં. વાસણ હોય તો ખખડે ખરા, પણ ભેગા થઈને હકડા કરી હૈયા થઈ જાય, પાડોશીને ખબર ના પડે હે. તો પાડોશીને કહેવાય જાય કે હાલો અમારા ઘર વાસણ વિખાણા ભેગા કરવા હે, કરી જ રહ્યા. ને શું કરવા વાલા કે અહીંયા સત્ય હોય, એટલે સત્ય શું અહીંયા આ સત્સંગમાં માતા પિતા ગુરુ કે પરિવારમાં કેમ રહેવું એ શબ્દો આવેરા હે. ને ઊંચા આવે ને ત્યાં જાય તો એ માતા પિતાનું નથી કરવું, ત્યાં આપણે જવાનું મન થાય ને. પણ માતા પિતા ગુરુ વગર તો આગળ નહીં જ જવાય, ગમે તેવા હોય સ્વીકારી જ લેવાનો. આપણે ગુરુદેવે શીખવાડ્યું હોય, કોશિશ કરશું, ધીમે ધીમે થશે ને. થશે જ, કેમ ના થાય? એ કરાવશે ને ભેગા રે, નહીં કરાવે? અમને થોડુંક વધુ કરાયું હોય સામાન્ય, હે તમારે ભેગ જ હાલી રહે. તમે એમ સમજો કે તમારે જેવા થઈ જાય, અમારે જેવા ના રહે તો અમારથી વિશેષ થવાની હોવાના હે. તમે અમે બધા હરખા જઈ ગંગામાં બેઠા હે, આપણા પ્રાયશ્ચિત ગુના કરેલા સ્વીકારવા ગંગામાં બેઠા. આપણે કરેલા ગુના કરેલા એ સ્વીકારવા બેઠા કાંઈ તો કરીને જઈ રહ્યા. તો પછી આજે ઘરે જઈને એમ થવું ખપે આપને કે આ શબ્દો હતા એ શબ્દોની ચોટ લાગવી ખપે કે મારાથી કેમ ગુરુદેવ આ વસ્તુ નથી થતી હે. કરાવવી જ પડશે તમને. બસ મને આ બંધનમાંથી મુક્ત થવું હોય તો જ થવાશે. ચાલ કરીશ, મોહ માયામાં બધા ફસાઈ જઈ રહ્યા ને. આપણે જીવનમાં ઘણી ભૂલ કરી, પણ આ દીકરીને તો સારું જ આપજો વાલા. આપી જ રહ્યા, પણ ક્યાંય નેગેટિવિટી પાસ કરવાની જ નથી. પોઝિટિવથી જ આપણે એક થશું હે. નેગેટિવિટી જલ્દી આવી જાય હો પાછી. આપણા અંદર પોઝિટિવિટી બેઠીએ તો નેગેટિવિટી આવે કેમ હે? કેમ આવે? ને ભૂલું તો જો અમારથી એ વાલા થાયરી નથી થતી એવું નથી હે, પણ નિંદા થતી હોય ત્યાંથી હટી જવું, પણ સ્ટોપ કરાવવા એટલી તો આપણામાં હિંમત હોવી જ ખપે. ને ત્યાં જ જઈને બેહવાનું. ત્યાં જ આપણી સાચી પરીક્ષા સ્થિરતા રેરી કે નહીં. આપણે તો જે ભગવાનની વાતો થાય ત્યાં તો બધા ટકીએ કે મંદિરમાં બધાને મજા આવે પણ બીજી જગ્યાએ નથી આવતી, ત્યાં એને મંદિર બનાવવાનું હોય આપણે. એટલે એમ કે ત્યાં બધા ભગવાનની વાતો ના થતી હોય ત્યાં જઈને બેવાનું ને એને આપણો ગુરુનો રંગ લગાવવાનો હોય. નહીં લગાવશું ને બસ ઈ જ કરવાનું હોય. બસ હરેક જગ્યા કણે કણમાં તમે જ રમી રહ્યા હો તો પછી રમેરા જોવાય દેખાશે, મથશું તો દેખાશે. ગમે તે વસ્તુ રસોઈ બનાવી હે, લોટ બાંધ્યો, રોટલી બનાવી, શેકી, ખાધી, ત્યાં આનંદ આવ્યો. એમાં તો આપણે સીધી રોટલી કોળીઓ ખપેરો, મહેનત કરવી નથી, સીધી રોટલી ખપેરી આપણે હે. એ રોટલી મીઠી લાગે ને? આપણે તો ગુરુદેવ રોટલી જ દીધી, સીધી રોટલી દીધી તૈયાર દીધી, પણ તોય એમાં જોઈ રહ્યા કે ક્યાં બળી ગઈ ને ક્યાં કાચી હે. હસતા તો ચહેરા રાખો હે. અહીંયા બેઠા હો તોય બધા આમ બેઠા હો તો ઘરે તો કેમ બેઠા હશું
અહીંયા મસ્ત સ્માઈલ, આમ મંદ મંદ હસતા હોય ને એવો ચહેરો હોવો ખપે. જી હસે ને ત્યાં જ દ્રષ્ટિ જાય રીવાલા. બસ આમ ધીમું ધીમું સ્માઈલ, આનંદ આવો ખપે આપને. અશ્રુ દ્વારા પ્રાયશ્ચિત થવું ખપે. સ્માઈલ શેની હોય કે ગુરુદેવ ધન્યવાદ, ધન્યવાદ એની સ્માઈલ હોય. ને આંખમાંથી અશ્રુ આવે ને એ પ્રાયશ્ચિત ના હોય ને. આપણે હવે વાલા સમય થઈ ગયો હોય એટલે બધાને ખૂબ ખૂબ જય ગુરુદેવ, ધન્યવાદ. કે ક્યાંય કોઈ જીવને તકલીફ થઈ હોય તો હૃદયથી ક્ષમા. ને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ બધા ગતગંગામાં આયા. ગુરુદેવ પરમાત્મા આપને બધાને ભક્તિ કરવાની શક્તિ દે ને સાચા સ્વરૂપની ઓળખાણ કરાવે. બસ સાચું સ્વરૂપ શું એની જાણવું હોય. બધા કોણે એ કઈને બધા આપણે ને કોઈ આપણું નથી. બસ ઈ ભાવ આવી જાય ને અહીંયા બહીને એમ થવું ખપે કે આ બધા વાલા આપણા જ છે. બાજુમાં બેઠું હોય એ નથી આપણું લાગતું. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, 1000 વાર ક્ષમા. જય ગુરુદેવ.